તો અત્યારે આપણે ચોથા દિવસની શુભ શરૂઆત તરફ જઈ જે બહેનોને ઠાકોરજી પાસે રાસ રમવાની ઈચ્છા હોય તે ગોઠવાઈ જજો અને બીજા બેઠા બેઠા ખંજરી બજાવજો.
સ્વામી નારાયણ નારાયણ બોલો રે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. પરસેવો પાડીને લીલા લહેરમાં બે જવો હવે. શ્રીમદ શારદ સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજ
દેવની જય શ્રી કાષ્ટભંજન દેવની જય યતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેન વધાનેન કથયિષ્યે શુભકથા કથયિષ્યે શુભકથા સર્વાવતારી અનંતકોટી બ્રહ્માંડાધીશ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી ભગવાન સ્વામિનારાયણનું અપાર સ્વરૂપ સ્વહસ્તે જે મૂર્તિઓની મહારાજે સ્થાપના કરી છે એ વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવને દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ એ ઉપલક્ષની અંદર સારા એ સત્સંગની અંદર જાણે અષાઢી મેઘ છે એમ જેમ અનાધાર વૃષ્ટિથી વરસે એમ બહોળા સમાજની અંદર આ જે સત્સંગ છે એ ખૂબ વિશાળ પ્રમાણની અંદર થઈ રહ્યો છે એનું કારણ છે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામ. પહેલાં પણ મેં તમને કહ્યું હતું કે જ્યારે પરમાત્મા છે એની મૂર્તિનું લક્ષ્ય લઈ અને કોઈ પણ સત્કાર્ય છે એ કરવામાં આવે એનું અનંત ઘણું ફળ હોય છે અને એ અધ્યક્ષની અંદર ઉપલક્ષની અંદર છે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ. 7 દિવસ જ્યારે પરમાત્માના લીલા ચરિત્ર છે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ જેના મધ્યાહન સમયે કે ત્યાં મધ્યસ્થ ભાગમાં આપણે પહોંચી ચૂક્યા છીએ. ચતુર્થ દિવસ કથા શ્રવણ અને કથા કહેવાનો સારમાં સાર હોય તો એક જ સાર છે કે આ જગત નાશવંત છે અને શાશ્વત એ પરમાત્માનું સ્વરૂપ છે. મોહ માયાના બંધનની અંદર આવરિત થયેલો જીવાત્મા છે એને અજ્ઞાન અવસ્થાની અંદર આ સમજાતું નથી. કેટલાયને સમજાય છે તો છૂટતું નથી અને આ સંસારની મોહ માયાની બાંધેલી જે સાંકળ છે એની ગાંઠ છે એ હીરના કપડાની ગાંઠ મારી હોય અને એના ઉપર તેલનું ટીપું પડે પછી કોઈ કાળે ગાંઠ છે છૂટે નહીં. આવો સંસારની અંદર ખૂટેલો જીવાત્મા એની દશા છે. કુદરતના ક્રમની અંદર જ્યારે આપણે ડૂબકી લગાવીએ જોઈએ ત્યારે એક એક કુદરતી દ્રશ્યમાંથી માણસને બોધ મળતો હોય છે. સરસ મજાનું નયનરમ્ય કમળનું પુષ્પ છે એ કાદવની અંદર ખીલે છે. એકદમ ચોખ્ખું પાણી હોય નદી હોય એની અંદર તમે કદાચ કમળ છે એને ખીલાવવાનો એને વાવવાનો પ્રયત્ન કરો તો ક્યારેક કમળ છે એ સ્વચ્છ ચોખ્ખી ગંગા જેવી નદીની અંદર નહીં ખીલે, કેવળ અને કેવળ કાદવમાં ખીલે. એનું કારણ એ જ છે કે આ સંસાર છે એ કાદવ ભરેલું ખાડો છે. એની અંદર કમળની જગ્યાએ માણસનો દેહ છે. કમળની ઉપર જ્યારે પાણીનું બુંદ પડે ત્યારે એના પત્તાને એ બુંદ છે એ અડતું નથી. બસ એ જ સૂચવે છે આ કુદરતનો ન્યાય કે તમે સંસારની અંદર ભલે જીવન જીવો પણ જળ કમળવત રહો. સંસારી તરીકેની જે તમારી ફરજ છે એ બજાવો. એનો અર્થ એવો નહીં કે પછી 24 કલાક તમે ગળાડૂબ સંસારમાં ડૂબેલા રહો.
પરમાત્માને પામવા માટે, પરમાત્માને મેળવવા માટે કંઈક ને કંઈક કરવું પડે છે ને કંઈક છોડવું પડે છે. આ સંસાર છે એ પહેલાંના જમાનાની અંદર કોષ ચલાવવામાં આવતા હતા. અમે તો નહીં જોયેલા, પણ તમે ઘણા લોકો એના અનુભવી છો. અને જ્યારે બળદ દ્વારા એ કોષમાંથી પાણી ખેંચવામાં આવે ત્યારે કીચડુક કીચડુક અવાજ આવે. એક ખેડૂત છે એ કોષ ચલાવી રહ્યા છે, એ વખતે કોઈ વટેમાર્ગુ છે ઘોડા ઉપર સવાર થઈ અને ત્યાંથી પસાર થાય. ઘોડો છે તરસો થયેલો. પેલા વટેમાર્ગુને એમ થયું કે ઘોડાને તરસ લાગી છે, અહીંયા સરસ મજાનું પાણી વહે છે ધોરિયાની અંદર, તો હું આ ઘોડાને પાણી પાઈ દઉં. ઘોડાને પાણી પાવા માટે જાય, પણ પેલા કોષનો અવાજ કીચડુક કીચડુક આવે એટલે ઘોડો છે ભડક્યો અને પાણી ન પીધું. વટેમાર્ગુને ખ્યાલ આવ્યો કે અવાજ આવે છે એનાથી મારો ઘોડો ભડકે છે, એટલે એક બાજુ લઈ ગયો. વૃક્ષ હતો ત્યાં બાંધી અને પોતે બાજુમાં ઊભા રહ્યા. એ વખતે ખેડૂતની દ્રષ્ટિ પેલા વટેમાર્ગ ઉપર પડી. ખેડૂત કહે છે કે મહેમાન, તમારે ઘોડાને પાણી પાવું હોય તો ધોરિયામાં સરસ મજાનું પાણી ચાલ્યું જાય છે, તમે પાણી પાઈ દો. તમે એક બાજુ ઘોડાને લઈને જતા રહ્યા, તો કંઈ કારણ છે? પેલા વટેમાર્ગુએ જવાબ આપ્યો કે પટેલ, હું રાહ જોઉં છું કે આ કીચડુક કીચડુક જે તમારા કોષનો અવાજ આવે છે એ અવાજ બંધ થાય પછી હું ઘોડાને પાણી પાઉં, કેમ કે મારો ઘોડો છે અવાજ સાંભળીને ભડકે છે. અને ત્યારે પેલા પટેલ છે ને જવાબ આપ્યો કે મહેમાન, એ કીચડુક કીચડુક શબ્દ જ્યારે પૂરો થશે ને ત્યારે ધોરિયામાંથી પાણી એ પૂરું થઈ જશે. તમારે પાવું હોય તો અવાજ ચાલુ છે ત્યાં તમે પાઈ દો. આ સંસારનો ક્રમ છે. સંસારની અંદર કીચડુક કીચડુક 24 કલાક તમારે ચાલુ જ રહે છે. ને તમે પછી એમ સમયની રાહ જુઓ કે આ કામ પૂરું થાય પછી ભગવાન ભજશું, ત્યાં બીજું ઊભું જ હોય. બીજું પૂરું કરી દઈએ પછી ભગવાન ભજશું, ત્યાં ત્રીજું ઊભું જ હોય. અને એક એક વ્યક્તિ એના અનુભવી બેઠા છો, મારે કોઈને કહેવાની જરૂર નથી. નાના નાના બાળકો હોય અને કોઈ એમ કહે કે તમે મંદિરે આવજો, ઉત્સવની અંદર આવજો, ત્યારે એમ બોલે કે બાળકો નાના છે, મોટા થઈ જાય પછી વાત, એટલે ભણવા માંડે. અને આજના આ આધુનિક યુગની કઠણાઈ તો તમે જુઓ કે એને ભણાવવા માટે સ્પેશિયલ તમારે રૂમ લઈને શહેરમાં જવું પડે છે. અને તો એ ભણે તો ભણે, નહીંતર દીએ ન વાળે. પહેલા સ્કૂલની અંદર એક જ ટાઈમ ભણાવતા, છતાં પણ એ મોટા મોટા ઉદ્યોગપતિઓ થતા હતા. અને અત્યારે તમે ડોનેશનો ભર્યા જ કરો તો ટકાવારી આવે તો આવે, નહીંતર એ હીરાનો દાંડિયો જ આવે. યુવાન થાય એટલે સગાઈ અને પરણાવવાની પોઝિશન ઊભી થાય. વહુ આવે પછી, અને જેટલાને વહુવારું આવી ગયું ઊંચી આંગળી કરો, કેવું ભજન કરો છો. પહેલા એક સમય એવો હતો ખેતીવાડીની અંદર તમારે કામ કરવા માટે જવું પડતું હતું. મહારાજે બહુ કૃપા કરી કે એ તમારા માથેથી ગયું. સુંડલો લઈને જવું પડતું દીવ ગયા પહેલા, અને બળદગાડે જૂતવું પડતું હતું. એ બધું ગયું, પણ થયું હું? ખેતીવાડીની અંદર જે કાંઈ પાકે એ ડોશીમાં હુપડું લઈ અને બે ઝાટક્યા કરે, ઝૂપટ્યા કરે, અને પછી કોથળીઓ ભરી ભરીને સીવીને એવી પેક કરે કે ગમે એટલા રોદા બસમાં આવે પણ ડોશીમાની સીવેલી કોથળી સુરત સુધી ફાટે નહીં, તૂટે નહીં. ઘણીવાર સાંજના સમયે અમે ક્યાંક જતા હોઈએ ત્યારે સુરતની બસો ઊભી રહી હોય ને, તો ત્યાં અમે દ્રષ્ટિ કરીએ ને તો એક વ્યક્તિ બેઠી હોય, એના ફરતા લગભગ 10 થી 15 લબાચાઓ પડ્યા હોય. કેમ? તો ક્યાંયથી સીવી અને મને તો લાગે કે ધાણાથી માંડીને મેથી બેથી બધું જાતું હશે. અને કેટલા હોશિયાર હોય કે ત્યાં લાઇટ બિલને બધો પ્રોબ્લેમ ન થાય ને વહુને બિચારું બહાર ન જવું પડે એટલે દળીને લોટય મોકલે. હવે થોડોક સુધારો કરી નાખો, લોટ બાંધીને મોકલો એટલે એને વણવાનું જ રહે. ફરજ છે તમારી, મોકલવું પડે, કરવું પડે બધું જ. પરંતુ એનો અર્થ એવો નહીં કે પછી તમે એ સંસારના લાવા ઝાખાની અંદર જ પડ્યા રહો. યાદ રાખજો કે રેતીને પીસવાથી ક્યારેય એમાંથી તેલ નથી નીકળતું. તેલની આશા રાખી હોય તો તમારે તલ અથવા તો સિંગ છે ને પીલો તો એમાંથી તેલ નીકળે. એમાં સંસાર છે, એની અંદર જીવનારો જીવાત્મા છે એ કેવળ અને કેવળ રેતી જ પીસા કરે છે, એમાંથી કોઈ ફાયદો નથી.
વારંવાર કહું છું કે આ સંસાર છે ખારો સમુદ્ર જેવો છે. એનાથી છૂટું આપણે પડવું પડે છે. સંસાર આપણને છૂટા નહીં પાડે. પગલે પગલે ને ક્ષણે ક્ષણે વૈરાગ્ય છે, છતાં એ વૈરાગ્ય છે આપણને સ્વીકારતા નથી. આવે છે તો ક્ષણવારની અંદર પાછો જતો રહે છે. અને મનજીભાઈ એમ કે ગમે એમ તો એ આપણા છે આત્માની અંદર. ત્યારે પ્રશ્ન કરો કે હકીકતમાં આપણા કોણ છે? કેવળ અને કેવળ પરમાત્મા અને પરમાત્માને મળેલા સંત છે. આલ્બાટ્રીસ નામનું એક દરિયાઈ પક્ષી છે. એની પાંખો લગભગ 11 ફૂટથી લાંબી અને એની પાંખની અંદર 28 પીછા હોય છે. અને એ પક્ષી છે આલ્બાટ્રેસ, એ દરિયાનું ખારું પાણી જ પીવે, પરંતુ કુદરતે એના ચાંચની અંદર એની ગ્રંથિઓ દ્વારા એવી કરામત મૂકી છે કે જ્યારે સમુદ્રનું પાણી પીવે ત્યારે ખારાશ છે એને દૂર કરી નાખે ને મીઠાશનો ભાગ છે એ ગ્રહણ કરે છે. બસ આ જીવ છે, આલ્બાટ્રેસ પ્રાણી છે, પક્ષી છે. આ સંસાર છે ખારો સમુદ્ર છે. ખારાશ છે એ સંસારના જે લાવા ઝાકા કામ કાજ વ્યવહાર એની જગ્યાએ છે, અને મીઠાશની જગ્યાએ પરમાત્માની મૂર્તિ છે. જો લેતા આવડે તો જે ઇન્દ્રિયો આપણી છે 10 ઇન્દ્રિયોને 11મું મન, એ 10 ઇન્દ્રિયોને 11મા મનની ચાંચ દ્વારા એ પરમાત્માને મૂર્તિરૂપી જો મીઠાશને પકડી લે તો ચપટી વગાડતા જીવાત્મા છે એ અક્ષરધામનો અનુરાગી બની જાય છે. પણ આપણું તો કેવું છે કે થોડીક વાર આ બાજુથી સુખ દેખાય, થોડી વાર આ બાજુથી સુખ દેખાય, થોડી વાર પેલી બાજુથી સુખ દેખાય, આમ નામ છેલ્લા શ્વાસ આવી જાય અને અગ્નિ સંસ્કાર પણ થઈ જાય. અજીબ ઘટના છે આ સંસારની અંદર. બાળકનો જન્મ થાય ત્યારે કોઈ બાળક છે એનું વજન 2.5 કિલો હોય, 3 કિલો હોય, 4 કિલો હોય, વધી વધીને. એ જ બાળક છે એ સમયવત યુવાન થાય, વૃદ્ધપણાને પામે, એક દિવસ આ લોક છોડી અને એની વિદાય થાય. વિદાય થયા પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો રાખનું વજન કેટલું હોય? અને આજ સુધી એવું નથી સાંભળ્યું કે કોઈ દેશનો નેતા હોય, રાજા હોય કે સામાન્ય વ્યક્તિ ગરીબમાં ગરીબ હોય કે છેલ્લા શ્વાસે જે શૈયા ઉપર સૂવાનું હોય એ કોઈએ સોનાની બનાવી હોય. કોઈ પણ કાષ્ટની અંદર અગ્નિ સંસ્કાર કરવામાં આવે, અગર ચંદન કે મલિયાગર ચંદનના કાષ્ટની અંદર એનો અગ્નિ સંસ્કાર થાય તો પણ એની રાખમાંથી ક્યારે સુગંધ આવી હોય એવું હજી સાંભળ્યું નથી. અને આજ સુધી એવું પણ નથી સાંભળ્યું કે ગામની અંદર સ્મશાન હોય, અગ્નિ સંસ્કાર જે વ્યક્તિઓ મૃત્યુ પામે એના ત્યાં થતા હોય તો ક્યારે એ સ્મશાનની અંદર આપણે રાખ એકત્રિત ઢગલો થયો હોય ને ભરવા જવું પડ્યું, કોઈ ટ્રેક્ટરો ભર્યા? કારણ એ જ છે કે રાખ જેમ પવન વેગે ઉડી જાય છે એટલી જ ક્ષણ આ મનુષ્ય દેહ છે એમાંથી જીવાત્માને જતા વાર લાગે છે. કોઈ નિર્ધાર નથી, છતાં પણ આપણે એટલું અનુમાન નથી કર્યું કે આ દેહ છૂટ્યા પછી આ જીવાત્મા જશે ક્યાં. કોઈ વ્યક્તિને એમ કહીએ કે તમે ભગવાનનું ભજન કરતા હો, અંત વખતે તમે ક્યાં જશો? તો કે ભગવાન લઈ જાય ત્યાં. અરે ભગવાન લઈ જાય ત્યાં ભગવાન કોઈ એવા ભોળા કે નવરા નથી કે જિંદગી આખી ભજન કર્યું હોય તમને તેડવા માટે આવે. ઘર આંગણેથી તમારે કોઈના ઘરે જવું હોય અથવા તો બહાર ગામ જવું હોય ને કોઈને ખબર આપવી ન હોય ને તમે ઘરમાંથી લોક કરીને બહાર નીકળો અને કોઈ વ્યક્તિ તમને સામે મળે અને એમ કહે કે ફલાણી બેન ક્યાં જાય છે, જો એનાથી છાનું રાખવું હોય તો તમારે ખોટું બોલવું પડે અથવા તો કંઈ બાનું કાઢવું પડે ને અથવા તો સાચું કહેવું પડે કે આ જગ્યાએ જાઉં છું, આ ગામ જાઉં છું, પણ કંઈક નિર્દેશ, કંઈક રસ્તો બતાવવો જ પડે કે આ જગ્યાએ જાઉં છું. કોઈને તમે એમ ન કહી શકો કે ઘરની બહાર નીકળી છું રસ્તો લઈ જઈને જાઓ, એવું કોઈએ કીધું? તો આ લોકની અંદર તમે પોતાનું સ્થાન છોડી અને અન્ય સ્થાને જઈ રહ્યા છો, તેનું લક્ષ્ય છે કે આ જગ્યાએ મારે પહોંચવું છે. તો આ પંચભૌતિક દેહમાંથી જ્યારે જીવાત્મા છૂટશે ત્યારનું લક્ષ્ય શું કે ક્યાં જશું?
ભગવાન સ્વામિનારાયણના આપણે આશ્રિત છીએ અને અક્ષરધામમાં જ જવું છે, આપણું લક્ષ્ય 100% છે. પણ અક્ષરધામ એવું સહેલું નથી. વિહારી લાલજી મહારાજે હરિલામૃતની અંદર એમ કહ્યું, એવું નથી અક્ષરધામ સાંગો મહાતપે તે મળવાનું મોંઘું. સંતો હતા અક્ષરવાસી સિદ્ધ પ્રભુ જાવા તપ તીવ્ર કીધા. પ્રભુ જાવા તપ તીવ્ર કીધા. તમામ સંતો છે મહારાજની સાથે અક્ષરધામમાંથી આવેલા મુક્તો હતા. છતાં પણ એ સંતોના જીવનની અંદર તમે ડોક્યું કરો, બીજાના જીવનમાં તો ક્યાંય લાડુબા, મોટીબા અને રાજબાઈ. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથની અંદર જ્યારે મહારાજ સત્સંગની અંદર નહોતા આવ્યા, કહેતા ગઢપુરની ધરા ઉપર નહોતા આવ્યા, એના પહેલા અભય પરિવાર છે, સંસ્કારી હતો. સ્વામિનારાયણ ભગવાનની પહેચાન નહોતી, કેવળ એટલા આગમ ભાકેલા હતા કે નીલકંઠ રૂપે ભગવાનનો અવતાર થશે અને અહીંયા આવશે. નીલકંઠ રૂપે એટલે કે જ્યારે મહારાજ વનવિતરણની અંદર નીલકંઠ વર્ણી રૂપે હતા, ત્યારે ગોપાળ યોગી છે એમણે ભગવાન સ્વામિનારાયણ છે નીલકંઠ વર્ણીનું નામ નીલકંઠ પાડ્યું હતું. એટલે રાણદેબાએ અને મેનગર બાવાએ આગમ ભાકેલા કે નીલકંઠ અવતાર રૂપે આવશે. ત્યારથી અભય પરિવાર છે સાંજના સમયે એકત્રિત થઈ અને ભગવદ્ ગીતાનો પાઠ કાયમ કરે. અને યદા યદા ધર્મ છે શ્લોક જ્યારે આવે કે પૃથ્વી ઉપર જ્યારે અધર્મ વ્યાપે ત્યારે પરમાત્મા છે પ્રગટ થતા હોય, અને ત્યારે મોટાબા કાયમ એભલ બાપુને એમ પૂછતા કે હે બાપુ, હવે તો ચારેય બાજુ કલયુગ છે, એનું સામ્રાજ્ય છે ને હળાહળ કલયુગની અંદર અધર્મ દેખાય છે, તો ભગવાન ક્યારે આવશે? અને ત્યારે એભલ ખાચર એમ કહેતા કે બેટા દીકરી જીવું, જે સત્શાસ્ત્ર છે એના આગમ ભાકેલા હોય એ ક્યારેય મિથ્યા થતા નથી. એક દિવસ ચોક્કસ છે પરમાત્મા આપણા આંગણે આવશે. અને ત્યારથી મોટાબા લાડુબા છે એમને રસકસના નિયમ હતા. રસકસના નિયમ એટલે જેને રાજકુંવરીઓ કહેવાય. મીઠું, તેલ, ઘી, ગળું, ચીકણું કશું 6 રસ આવે, એમાંથી એક પણ રસ છે એની અંદર ભેળવવામાં ના આવે. કેવળ અને કેવળ લોટ અને પાણી એને મિક્સ કરી અને રોટલી બનાવે કે ગોળા બનાવે કે બાટી બનાવે, જે બનાવે ત્યાં આને કહેવાય રસકસ. હવે તમે વિચાર કરો કે પરમાત્માને મેળવવા માટે જેમણે રસકસના નિયમ રાખ્યા એ ક્યાં સુધી? મહારાજ જ્યાં સુધી ગઢપુરની અંદર આવ્યા ત્યાં સુધી રસકસના નિયમ, અને પછી તો એના તપને 4 ચાંદ લાગે. મોટાબા, લાડુબા ને રાજબાઈ ત્રણેયના આજીવન પર્યંત 9 ટાંક લોટ એ આજ બપોરે કાલ બપોરે પાણીની અંદર ડોઈને પી જતા હતા. તમે વિચાર કરો કે અક્ષરધામના મુક્ત જતા કદાચ એને 56 ભોગ આરોગ્ય હોત તો એ અક્ષરધામ તો મળવાનું જ હતું. છતાં પણ કેટલું દેહનું દમન, કેવળ અને કેવળ પરમાત્માને રાજી કરવા માટે. ઘરની અંદર રસોઈ બની હોય અને સહેજ મીઠું ઓછું હોય ને તોય તમે એમ કહો કે આજે જમવામાં મજા ના આવી. તો કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડે છે ને. મહારાજે તો બહુ કૃપા કરી. આજે તમતા તમે 3 ટાઈમ પેટ ભર જમી અને આરામ કરો. સામે જે તમને પરમાત્માએ સુખ અને સંપત્તિ આપી છે એનું ભજન કરો, તો જ પરમાત્મા છે એ રાજી થશે. અને પરમાત્મા છે એના સ્વરૂપની અંદર ત્યારે જ આ જીવાત્મા છે ને લાગણી થાય, પ્રેમ થાય, અનુરાગ થાય કે જ્યારે પરમાત્મા છે એના સ્વરૂપનો એને મહિમા સમજાય. બાળક સ્કૂલની અંદર ભણતો હોય, 12 ધોરણ પાસ કરે પછી કેટલી જાતની ડિગ્રીઓ એની સામે ઓપ્શનની અંદર હોય કે કયા લક્ષ્ય સુધી એને ડૉક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, કલેક્ટર થવું છે. અન્ય વ્યક્તિ છે એ એમ કહે કે આ લાઈન છે, આ ડિગ્રી છે એ સર્વશ્રેષ્ઠ છે, ત્યારે એ એના લક્ષ્ય ઉપર ચાલશે ને ત્યાં પહોંચશે.
એમ પરમાત્માના લક્ષ્ય સુધી પહોંચવા માટે પરમાત્માની કથા વાર્તા છે. મહારાજ કહે કે કેટલા ગાઉ ચાલ્યો હોય પણ પરમાત્માના લીલા ચરિત્ર છે એ કથા વાર્તા થતી હોય ત્યારે જાણે જેમ એક ગાઉ પણ ચાલ્યો નથી, આવી જ્યારે જીવાત્માની અંદર ઈચ્છા થાય, લાગણી થાય, એ જીવાત્મા પરમાત્મા સુધી પહોંચેલો છે. આખો દિવસના થાકને અંતે એમ થાય કે હવે કાંઈ નિયમ રોજનું હોય કે આજે એક વચનામૃત વાંચું કે ભક્ત ચિંતામણનું એક પ્રકરણ વાંચું. સંસાર છો ક્યારેક એવું થાય ત્યારે મન એમ કે હવે સૂઈ જઈએ, કાલે 2 વાંચી નાખશું. કોને ખબર કે કાલે ડબલ કામ નહીં આવે. મહારાજે નામાનું વચનામૃત કીધું કે કોઈ વણિકને ત્યાં નામું મંડાયું હોય, પહેલાં એવું બધું હતું, અત્યારે લક્ષ્મી રમવા નીકળ્યા ને એટલે રોકડા પૈસે બધું કામ થાય છે. 1-2 દુકાનો ગામની અંદર હોય અને ત્યાં ખાતા લખેલા હોય, ઉધાર વસ્તુ લઈ આવીને 12 મહિને નામું ભરી દેવાનું. 12 મહિને તમે નામું ન ભરો તો અમુક ટકા તમે વ્યાજના અધિકારી થાઓ અને વ્યાજ ચૂકતે કરવું પડે. અને જ્યારે નામું ભરવા માટે જાય ત્યારે નામું ભરનાર છે એ વ્યક્તિને એમ કહેશે દુકાનદારને કે ભાઈ હવે તું છે ને આ નામું ચેકી નાખજે, હવે નવેસરથી નામું માંડજે. એમ મહારાજ કે આ જીવાત્મા છે એ જીવનની અંદર ભજનનું નામું જ્યારે રાખે ને ત્યારે જે આગળ આવતો હોય છે. અને ખાવ નવરા થાવ ને તો ઓલી ખુરશીને લઈને પહેલા ખૂણા મૂકે, ઓલા સોફાને લઈને આઈન પાન ખૂણા મૂકે કે હવે સારું લાગે, 15 દી થાય પાછો સોફો બદલે. રોજનો ક્રમ, રોજનો આનો આજ ક્રમ. ઉઠ્યા, નાયા, પૂજા પાઠ કરીને ભાખરી વણી, પછી ઘર કામ કર્યું, નવરા થયા, ત્યાં બપોરની સીટી વગાડવાનો ટાઈમ થઈ જાય. એમાંથી નવરા માંડ 1-1.5 થાય તો હુઈ જાય. જાગીને 2-5 આમથી આમ કામ કરે ત્યાં હાંજનો સમય થાય. આ એકનો એક રેગ્યુલર આ બાંધેલો ક્રમ, એમાંથી કાંઈ નવીન થાય નહીં. પણ જીવાત્મા એમ વિચારે કે આમનામ આખી જિંદગી વહી ગઈ, ગાડાએથી ઉતર્યા તે દિવસનું આમ નામ છે. અને વડીલોને પૂછો કે તમારું બાળપણ કેવું હતું, ત્યારે એમ કે પાટું મારીને ત્યાં પાણી કાઢતા હતા અને અત્યારે ડગમગ ડગમગ થવા માંડ્યા છે પગ. કાળચક્ર છે એ દેહનું અને ઈશ્વરનું ફરાજ કરે છે. એમાંથી જીવાત્મા છે એ પરમાત્માના સ્વરૂપની અંદર લાગી જાય, પરમાત્માના કથા વાર્તા છે એની અંદર મનને પરોવી દે તો એ પરમાત્મા સુધી સરળતાથી પહોંચી જાય છે. જેને ભગવાને ધર્મકુળ તરીકે, આચાર્યપદ તરીકે સ્થાપના કરી એવા રઘુવીરજી મહારાજ, સત્સંગની અંદર, કથા વાર્તાની અંદર રઘુવીરજી મહારાજને કેટલી ગાઢ પ્રીતિ હતી કે જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી છે કે મહાપુરુષ વિશે એમ કહી શકાય કે સ્વામી એકવાર ગઢપુર આવ્યા ત્યારે મહારાજને પૂછ્યું કે હે મહારાજ, માંદાની સેવા કરવી એ શ્રેષ્ઠ, આત્મા પાણી વર્તવું એ શ્રેષ્ઠ, અખંડ મૂર્તિને ધારવી એ શ્રેષ્ઠ કે પરમાત્માની વાતો કરવી એ શ્રેષ્ઠ? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અજ્ઞાન અવસ્થાની અંદર જીવનારા જે જીવાત્મા છે એને પરમાત્માનું સ્વરૂપ ઓળખાવવું એ અખંડ વૃત્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે. અને સ્વામીએ જ્યારે મહારાજનો આ ઉત્તર સાંભળ્યો, જુનાગઢ ગયા. આપણા સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે 5 ટાઈમ કથા વાર્તા થાય. સ્વામી છે શાસ્ત્ર પુસ્તક છે એને આવી રીતે પુસ્તકને પાટીથી બાંધવા ગયા અને કપડામાંથી પુસ્તક પડી ગયું. એટલે સ્વામીએ નક્કી કર્યું કે આમાં મહારાજનો સંકેત એમ છે કે મહાપુરુષ પુસ્તકને બાંધવું નથી, અખંડ કથા વાર્તાનો ધોધ ચલાવો. અને એ જુનાગઢના સભા મંડપની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ કથા વાર્તાનો એવો ધોધ ચાલુ કર્યો કે આપણી ભાષામાં એમ કહીએ કે સોપો જ ન પડવા દીધો. અને એ કથા વાર્તા સાંભળવા માટે રઘુવીરજી મહારાજ છે એ 15 દિવસ, મહિનો સુધી સંત સમાગમ કરવા માટે આવતા હતા. અને એટલે જ હું તમને વારંવાર કહું છું કે એક સમય એવો હતો કે મુમુક્ષને સંત ગોતવા માટે જવું પડતું હતું. અને આજે સંતો જીવાત્માને પરમાત્માનું સ્વરૂપ ઓળખાવા માટે સામેથી આવે છે. મંગળા આરતી થાય એટલે તરત જ કથા વાર્તા ચાલુ થાય તે શણગાર આરતી સુધી. શણગાર આરતી પૂરી થાય એટલે પાછી કથા વાર્તા ચાલુ થાય તે રાજભોગ આરતી સુધી.
રાજભોગ આરતી થાય એટલે તરત જ સંતો છે ઠાકોરજી જમાડવા માટે જાય ને થોડી વાર એ વિરામ મળે પછી પાછી કથા વાર્તા ચાલુ થાય તે ઉત્થાપન સુધી. હવે બન્યું એવું કે રઘુવીરજી મહારાજ છે જુનાગઢ આવેલા, એક પણ કથા વાર્તા એક સભા છે ને છોડે નહીં. પણ સંતો પાળાઓ એમની રસોઈ તો જે સેવાવાળા સંતો હોય એ ઠાકોરજીનો થાળ રસોઈ તૈયાર કરી દે, પણ રઘુવીરજી મહારાજને તો જાતે રસોઈ બનાવવાની સોળે થઈ. એટલે રાજભોગ આરતી કર્યા પછી બાપજી પોતાના આસને જાય, સોળે થઈ અબોટિયું પહેરીને રસોઈ બનાવવા માટે ઠાકોરજીનો થાળ બનાવવા માટે તૈયાર થાય અને જ્યાં રસોઈ પકાવી રહે ત્યાં કથા વાર્તાનો ટાઈમ થઈ જાય. એટલે રઘુવીરજી મહારાજે નક્કી કર્યું કે આમ નામ જો રસોઈની બનાવવાની અંદર સમય જતો રહેશે તો કથા વાર્તા જતી રહેશે. એટલે નક્કી કર્યું કે જે કાંઈ ખીચડીની અંદર બટેટા હોય કે રીંગણ હોય કે કોઈ પણ શાકભાજી હોય એ ખીચડી ચૂલા ઉપર સગડી પાળાએ સળગાવી રાખ્યું હોય એના ઉપર રઘુવીરજી મહારાજ છે એ ખીચડીની અંદર આ બટેટા અને શાકભાજી બધું નાખી દે. એ અધકચરું પાક્યું ન પાક્યું એ કાચું પાકું જમીને પાછા કથા વાર્તાની અંદર જતા રહે. પણ ગુણાતીતાનંદ સ્વામીને એક દિવસ એવો વિચાર આવ્યો કે અમે ઠાકોરજી જમાડી અને કથાના સમયે સભા મંડપની અંદર હાજર થઈએ છીએ તો રઘુવીરજી મહારાજ હારો હાર આવી જાય છે, તો રઘુવીરજી મહારાજ ઠાકોરજીનો થાળ ક્યારે બનાવતા હશે, ક્યારે જમાડતા હશે, કંઈ ખબર નથી પડતી. તે દિવસે કથા પૂરી થઈ એટલે સંતો પોતપોતાની ધર્મશાળાની અંદર આસને ગયા, રઘુવીરજી મહારાજ પોતાના આસને, અને એ સમયે ગુણાતીતાનંદ સ્વામી છે પાછળથી થોડી વાર પછી ગયા. તો રઘુવીરજી મહારાજ છે એ મહારાજને થાળ જમાડી રહ્યા છે અને સ્વામીએ જ્યાં દ્રષ્ટિ કરી તો દ્રષ્ટિ પડતા જ ખબર પડી ગઈ કે આ અડધું કાચું પાકેલું છે, પૂરું બફાયેલું નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે બાપજી આજે હું અચાનક તમારે ત્યાં આવી ગયો છું તો મને તમારા ઠાકોરજીની પ્રસાદીના થાળમાંથી થોડુંક પ્રસાદી આપો. હવે જો આપે તો ખ્યાલ આવી જાય. એટલે રઘુવીરજી મહારાજ કહે છે કે સાધુરામ રહેવા દો, આ પ્રસાદ છે એ તમારે લીધા જેવો નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે નહીં બાપજી આજે તો ઠાકોરજીના થાળનો પ્રસાદ હું લઈશ જ. એ વખતે ખાખરાના પડિયાની અંદર રઘુવીરજી મહારાજે થોડી ખીચડી જે બાફેલી હતી આપી તો સાવ અધકચરી ખીચડી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે તમે ધર્મની ગાદી ઉપર બેઠેલા છો અને આવું અધકચરું બાપજી તમે ખાઓ, કાલે સવારે તમારી તબિયત બગડે તો પછી શું થાય. ત્યારે રઘુવીરજી મહારાજ કહે છે કે સ્વામી કુકડા અને પક્ષીઓ આદિ કે છે એ કાચું અનાજ જ ખાય છે છતાં પણ પરમેશ્વર છે ને પચાવે છે, તો પરમેશ્વરની કથા વાર્તા સાંભળવા માટે હું કાચું અનાજ જો પેટની અંદર નાખું તો નથી લાગતું કે મહારાજે પચાવી દેશે. તમે વિચારો, આપણે તો રસોઈની અંદર એટલા ડૂબી જઈએ 3 જણાની રસોઈ હોય પણ 3 કલાક ક્યારે નીકળી જાય કાંઈ નક્કી નહીં. અને એ ખાધા જેવી થઈ હોય તો બાકી કેવી ટેવ હોય કે બાજરાના રોટલા જોયેલું છે, બાજરાના રોટલા બનાવતા હોય હવે તો ભલા થઈને મને લાગે સુધારો આવી ગયો હશે થોડોક, અને ના આવ્યો હોય તો સુધારો કરી નાખજો. મીઠું નાખે, લોટ નાખે, પછી છે ને આમ હલાવે હાથથી, એટલી વારમાં ભૂલી જાય કે મીઠું નાખ્યું છે કે નહીં, તે સીધું આ લોટને અરે મીઠું ને પાણી, પછી વળી ઓછું વધુ હોય તો નાખતા છે અને પછી રોટલાને થાળમાં લઈને કે જમો થાળ જીવન જાવ વારી, ભગવાન કે તારા થાળ ઉપર નહીં પણ તારી ઉપર વારી જાવ. તે કેવો થાળ બનાવ્યો છે. ભજીયાનું રાબડું છે ને ડોવે અને એ કાચું જે બનાવવાનું હોય એટલું તો ચાખવામાં કાચું પોતે લઈ જાય અને રસોઈ પૂરી થાય ને પછી કે મને આ જમવાનું મન નહીં થતું, પેટમાં ભૂખ નથી, પણ હોય ક્યાંથી, ચાખી ચાખીને ભૂખ મરી ગઈ. દાળ ચડતી હોય તો 10 વાર દાળને ચાટે કે આમાં મીઠું ઓછું છે, મીઠું ના કહેતા કે ખટાશ ઓછી, ખટાશ ના કહેતા કે ગળપણ ઓછું છે, અને છતાંય ખાધા જેવી ન થઈ હોય. રસોઈ હંમેશા પરમાત્માને યાદ કરી અને પછી બનાવો. પરમાત્મા છે એના માટે હું રસોઈ બનાવું છું, એના માટે હું થાળ બનાવું છું, નહીં કે મારા ઘરના વ્યક્તિને આનું શાક ભાવે છે, છોકરાને આ ભાવે છે, મને આ ભાવે છે, એવું લક્ષ્ય બિલકુલ ન રાખો. અને ખૂબ રસોઈ બનાવતી વખતે સાવધાની રાખો. આવું એઠું જૂઠું ક્યારેય પરમાત્મા આરોગતા નથી, આ વાત નક્કી રાખજો.
શાસ્ત્રના નિયમ પ્રમાણે અને અમારા ત્યાગીઓના નિયમ પ્રમાણે કોઈ પણ થાળ અમે બનાવ્યો હોય એ 10 વ્યક્તિનો હોય, 25 વ્યક્તિનો હોય કે 50નો હોય, એ થાળ બનાવ્યો કે દાખલા તરીકે ચૂરમાના લાડુ બનાવ્યો હોય અને ચૂરમું ભેગું કર્યું હોય અને પછી એમાંથી ચપટી ચૂરમું લઈને જો ચાખી લીધું તો એ બધું ચૂરમું 50 માણસનું કે 100 માણસનું એઠું કહેવાય. કેવળ તમે આંગળા નાખીને ચાટી જાઓ ને તમે પછી એઠું ગણો, એ એઠું નહીં. તો ક્યારેક એવી પણ માનો કે મોટો મેળાવડો હોય તો એમ થાય કે કદાચ ખારું મોળું કેમ હશે, તો એક ડીશની અંદર લઈ અને ભગવાનને જમાડીને પછી તમે ચાખી શકો. બીજા નંબરમાં ગ્રહસ્થ લોકોને તમે જે કાંઈ બપોરે જમવા માટે બેસો ત્યારે ઉપરથી મીઠું લેવાની ટેવ હોય છે. સત્સંગી જીવન શાસ્ત્રની અંદર શતાનંદ સ્વામીની કલમે આ બાબતે નિષેધ કર્યો છે. જમવાની અંદર સાવ મોડું થયું હોય, મીઠું બિલકુલ ભૂલાઈ ગયું હોય, છતાં પણ ઉપરથી મીઠું ક્યારેય ન લેવાય. અને છતાં તમારે લેવું જ છે તો જ્યારે તમે બપોરે મહારાજને થાળ જમાડો ત્યારે સાઈડમાં મીઠું મૂકી દેવાનું. વધારાનું મીઠું છે એક ડબ્બીની અંદર રાખવાનું. તમને ખારું મોળું ક્યારેક મોળું લાગે ત્યારે ધરાવેલું મીઠું છે એમાંથી ચપટી ભરીને નાખવાનું. ધરાવ્યા વગરનું મીઠું ક્યારે પાછો એકલો મીઠાનો ખોબો ભરીને ભગવાન પાસે લઈ જતા નહીં. થાળ જમાડો એમાં મૂકજો કે મહારાજ ખારું મોળું હોય તો તમે વ્યવસ્થિત કરજો, બાકી અમે તો કરવાના જ છીએ. થાળ જમાડ્યા પછી તમે કહો કે મોળું થયું એટલે ભગવાનને મીઠું જમાડી આવો તો એને તો ક્યારનું જમી લીધું છે. ખાસ સાવધાની રાખો કે આજના આધુનિક યુગમાં ભગવાને બહુ મોટી મહેરબાની કરી છે. એક વેતનું ડબલું બધાની પાસે છે. જ્યારે તમે રસોઈ કરો ત્યારે તમને કોઈ પણની કથા ગમતી હોય, કોઈ કીર્તન ગમતા હોય, કોઈ એવા મૂર્તિના કીર્તનો હોય, એ ચાલુ કરી દો એટલે મનની વૃત્તિ સદાયને માટે ભગવાનના સ્વરૂપમાં રહે અને તમે જે થાળ બનાવો છો એ રસોઈ પ્રસાદના રૂપની અંદર બની જશે. સાવધાની ખૂબ રાખી. વિહારીલાલજી મહારાજ લખે, રસોઈમાં ક્યારે નિજ મુખ થકી થૂક ન પડે, રસોઈને જોઈ મન અશનના ઘાટ ન ઘડે, સ્વહસ્તો બે જોડી વિનંતી કરીને થાળ ધરવો, જમે છે શ્રી સ્વામી મન દ્રઢ શુભ સંકલ્પ કરવો. બોલતા ચાલતા મોઢામાંથી થૂક ન પડે એ રીતે રસોઈ બનાવવી. જ્યારે પરમાત્માને થાળ જમાડો ત્યારે બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે મહારાજ, આજે મેં તમારા માટે થાળ બનાવ્યો છે, આપ આરોગો. અને એ થાળ છે એ પરમાત્મા સ્વીકારતા હોય છે. ક્યારે પણ જગતના ઘાટ સંકલ્પ થાય, વિષયોના ઘાટ સંકલ્પ થાય, એ થાળ પરમાત્મા જમતા નથી. ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા જ્યારે ગાફ ગામની અંદર આવ્યા, પ્રચલિત ચરિત્ર છે ગાફ ગામનું, અને મહાન મુક્ત એવા અવલબાઈ, અને જ્યારે જ્યારે મહારાજ ગાફ ગામ પધારે ત્યારે અવલબાઈ છે મહારાજ માટે થાળ બનાવે. એ દિવસે અવલબાઈના માતા છે એમણે એમ કીધું કે બેટા દીકરી, કાયમ મહારાજ તારા હાથનો થાળ જમે છે, તો આજે તું મને એ લાભ આપ જેથી કરી હું રસોઈ બનાવું અને મહારાજ મારા હાથનો બનાવેલો થાળ છે એ આરોગે. અવલબાઈ એમના માતાને હા પાડી. અવલબાઈ છે એના માતાએ થાળ બનાવ્યો, પણ બનાવતા બનાવતા વિષય સંબંધી સંકલ્પ થયો. મહારાજ છે થાળ જમવા બેઠા, જેવા મહારાજે મોઢામાં કોળિયો મૂક્યો એ જ વખતે મહારાજ ઉલટી કરી નાખી. અવલબાઈ બાજુમાં બેઠા છે કે અરે મહારાજ, તમને ઓચિંતાનું શું થઈ ગયું? મારા થાળની અંદર કાંઈ ફેરફાર છે? મહારાજ કહે છે કે અવલ, થાળમાં ફેરફાર નથી, તારા માના વિચારોની અંદર ફેરફાર છે. અને જે જીવતમાં જગત સંબંધી વિષય સંબંધી વિચારોની સાથે થાળ બનાવે, અવલ ક્યારેય હું સ્વીકારતો નથી. પરમાત્મા છે એનું સ્વરૂપ છે એ સમુદ્ર જેવું છે,
અને કદાચ એમ પણ કહી શકાય કે સમુદ્ર છે એનો પાર નથી, પણ કોઈ વિરલ પુરુષ છે સમુદ્રનો તાગ લે, પણ પરમાત્માનું સ્વરૂપ છે એનો ક્યારેય તાગ નથી. એને પામવા માટે તો પરમાત્માના દાસાનું દાસ ભક્ત તરીકે બની અને આજ્ઞાનું પાલન કરીને કથા વાર્તાથી જીવને બળિયો કરાવવો પડે છે. મહારાજ વખતે જે આચાર્યો હતા એ સંતનો સમાગમ કરતા હતા. એનું એક જ કારણ હતું, ક્યારે એ લોકોને એવું નહોતું લાગતું કે અમે ગાદીપતિ છીએ તો અમારે હવે સત્સંગ કરવાની જરૂર નથી. કોઈ પણ કક્ષાએ પહોંચેલો વ્યક્તિ હોય, આ લોકની પ્રતિષ્ઠા છે, આ લોકની સત્તા છે, આ લોકનો હોદ્દો છે, એ આ લોકની નિશાની માટે છે. પરમાત્માની નિશાની મેળવવા માટે, અક્ષરધામનો લોગો પ્રાપ્ત કરવા માટે તો કથા વાર્તા સાંભળ્યા સિવાય છૂટક્યો નથી. જીવાત્માને બળિયો બનાવ્યા સિવાય છૂટક્યો નથી. એકાદશી નિર્જળા કરી હોય, દશમના દિવસથી તમે નક્કી કર્યું હોય કે કાલે મારે એકાદશી નિર્જળા કરવી જ છે. 10-15નું ફેમિલી સાથે રહેતું હોય અને કાળો તાપ હોય એટલે બધા જેટલા ઘરના એ નિર્જળા એકાદશી કરનાર વ્યક્તિ પાસેથી નીકળે એટલે એમ કે માથું ફાડી નાખે એવો તડકો છે, છાની માની પાણી પી લે, બીમાર થાય તો શું કરશું, દવાખાને દોડવું પડશે. બીજી આવીને એમ કે કાળો તડકો છે, પાણી પી લે. ત્રીજી આવીને કે કરે નહીં અને કરતા હોય એને આત્મબળ પૂરું પાડે નહીં. જો મનજીભાઈ ઢીલા પોચા હોય એટલે બપોર થાય ને ત્યાં એમ થાય કે સાચી વાત છે, ન કરે નારાયણ હું માંદી પડીશ ને તો બધાય વળશે, તે હાલો પાણી પી લો. એ પાણી પીવે ને ત્યાં પરિવાર બધા જમવા માટે બેઠા હોય એટલે એમ કે ભાઈ છાની માની ફરાળ કરી લે ને, ટાઢા દી હોય ને ત્યારે નિર્જળા કરાય અને ત્યારે નકોરડી કરાય. એ નિર્જળામાંથી એને ફરાળ સુધી પહોંચાડી દે. પણ જો જીવાત્મા બળ્યો હોય તો એમ માને કે ચાહે એવા દુઃખ આવે, આ દેહને દુઃખ આવવાનું છે, આત્માને કાંઈ નથી થવાનું, કાલે પાણી મળવાનું છે, પાણી પીવાનું નથી, તો સહેજે એકાદશી થઈ જાય. તમે કદાચ માનો ન માનો, જ્યારે અમે છપૈયા પદયાત્રાની અંદર ગયા ત્યારે કોટી કોટી વંદન કરવાનું મન થાય. ગ્રહસ્થ કેટલાય કર્મયોગી એવા બહેનો હતા કે 35 કિલોમીટરનું અંતર અમે કાપતા હતા, નિર્જળા એકાદશી કરીને હાલનારા હતા. તમે વિચારો, એને કાંઈ થયું જ નહીં હોય. નિર્જળા એકાદશી એકલી નહીં, એ જેટલા નિર્જળા એકાદશી કરનારી એક ટુકડી હતી અને એ ચોખ્ખા એકટાણા કરનારા હતા. હવે 3 ટાઈમ જેમાં પછી તેને ગઢડા હાલીને જવું હોય ને તોય ઘરે આવીને પગ કચરવા માંડે. 6 થી 7 કિલોમીટર ચાલ્યા હોય તોય તો 35 કિલોમીટરનું અંતર રોજ ઉઠીને નવો દી નવા ગામનું પાણી પીવાનું, અને છતાં એ છેક સુધી પહોંચી ગયા. એનું એક જ કારણ કે એ લોકોમાં આત્મબળ હતું કે અમારે પરમાત્મા સુધી પહોંચવું છે તો દેહનું દમન કરી અને પહોંચવું છે. અને સવારે 2:30 વાગે ચાલતા થાય, 3 વાગે ચાલતા થાય તો કેટલા 150 જનમંગલ સ્તોત્રના પાઠ, નામાવલી નહીં. 132મું મોટાબાના પરચાનું પ્રકરણ, 142મું ગોપાળાનંદ સ્વામીના પ્રકરણ, પુરુષોત્તમ પ્રકાશના પ્રકાર, એ કેટલાય કંઠસ્થ, એ બધું કર્યા પછી પાણી પીનારા હતા. ત્યારે તમે બધા કહો ને કે બેન તમે રમતા રમતા પોગી ગયા, પણ આ ભજનના પ્રતાપે બધા પહોંચ્યા છે. ભજનની અંદર એવી તાકાત છે, પરમાત્માના ચરિત્રની એવી તાકાત છે કે એ જીવાત્માને જેવો બળિયો બનાવે છે એવું આ લોકનું કોઈ પણ ઔષધ બળિયો નથી બનાવતું. અયોધ્યા પ્રસાદજી મહારાજ છે એ અમદાવાદ દેશની અંદર રહેતા ને અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર બહુ વૃદ્ધપણાને પામી ગયેલા અને થોડી શિથિલ રહે, શરીરની અંદર કસર જેવું રહે. અને એ વખતે વડતાલ ગાદી પર ભગવત પ્રસાદજી મહારાજ છે એ ગાદી આરૂઢ થઈ ગયેલા આચાર્ય તરીકે. એ વખતે ભગવત પ્રસાદજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજે કેવડાવ્યું કે ભગવત પ્રસાદ મારી એક ઈચ્છા છે, શરીરે હવે મને સારું રહેતું નથી, તો જુનાગઢથી એકવાર ગુણાતીતાનંદ સ્વામી છે, ગુણાતીતાનંદ સ્વામીની સાથે કેટલાક સંતોને લઈ તમે અમદાવાદ આવો અને તમારા હાથે મને થાળ જમાડો તો શરીરે થોડું સારું રહે, અને સ્વામીની સાથે મારે કથા વાર્તા માટે થોડોક સત્સંગ કરવો છે. યોગાનુયોગ ચૈત્રી સમયો વડતાલની અંદર અને ગુણાતીતાનંદ સ્વામી છે મંડળની સાથે આવ્યા. ભગવત પ્રસાદજી મહારાજ છે
એમણે સ્વામીને વાત કરી કે સ્વામી, અયોધ્યા પ્રસાદજી મહારાજ છે એમણે કેણ મોકલ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામીને લઈ અને અમદાવાદ આવો. ગુણાતીતાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં. જ્યારે તૈયાર થયા એ જ વખતે ભગવત પ્રસાદજી મહારાજ છે એમણે ઉમરેઠથી સંદેશો આવ્યો કે ઉમરેઠ મંદિર બંધાઈ ગયું છે અને દેવોની પ્રતિષ્ઠા કરવાની છે. ભગવત પ્રસાદજી મારા વિચારે કે ધર્મ સંકટ છે, શું કરવું, દાદાની પાસે જવું કે પ્રતિષ્ઠા કરવા માટે જવું. ગુણાતીતાનંદ સ્વામીને વાત પૂછી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે બાપજી, તમે ઉમરેઠ પ્રતિષ્ઠા કરવા માટે જાઓ, અમે અમદાવાદ જઈએ, પ્રતિષ્ઠા કર્યા પછી તમે સીધા અમદાવાદ આવજો, ત્યાં આપણે મળીશું. સ્વામી છે સંઘ લઈ અને અયોધ્યા પ્રસાદજી મહારાજની પાસે આવ્યા. પ્રતિષ્ઠા કરી ભગવત પ્રસાદજી મહારાજ આવ્યા. રોજ જે કથા વાર્તાનો યોગ ભગવત પ્રસાદજી મહારાજ છે, રોજ જે થાળ બનાવે ભગવત પ્રસાદજી મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજને જમાડે. શરીર એકદમ છે તંદુરસ્ત બન્યું. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજને એમ થયું કે અહો, મારા એવા ક્યાંથી ભાગ્ય હોય કે મહારાજને જેણે તન મન અને ધન સમર્પિત કર્યું છે એ સાધુને હું મારા હાથે સોળે થઈ અને રસોઈ જમાડું. એ દિવસે નાહી ધોઈ સોળે થઈ પોતે આખા સંત મંડળ છે એની રસોઈ અયોધ્યા પ્રસાદજી મહારાજે બનાવી. અને જ્યારે બપોરે ઠાકોરજી જમાડવાનો ટાઈમ થયો ત્યારે બધા જ સંતો લાઈન બંધ બેઠા છે. એની સામે ચાંદીની થાળીઓ મૂકી, ચાંદીના ખૂંચાઓ મૂક્યા. ગુણાતીતાનંદ સ્વામી આ દ્રશ્ય જોયું, બોલે કે બાપજી, આ ચાંદીના થાળ કેમ અમારી સામે મૂક્યા? ત્યારે અયોધ્યા પ્રસાદજી મારા હાથ જોડી કહે કે સ્વામી, તમારા જેવા સંતો છે એ આ દુનિયાની અંદર મળે નહીં, અને મારી એવી ઈચ્છા છે કે મારે તમને ચાંદીના થાળની અંદર જમાડવું છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે બાપજી, એ નહીં બને. મહારાજની આજ્ઞા છે કે સાધુએ પત્તરની અંદર બધું મેળવી અને જમવું, ને તમે ચાંદીના થાળ મૂક્યા તો મહારાજની આજ્ઞા લોપાય. અયોધ્યા પ્રસાદજી મહારાજ થોડા ઉદાસ થઈ ગયા અને બોલે કે પણ મારી ઈચ્છા છે. સ્વામીને પણ એમ થયું કે બાપજી નારાજ થઈ જાય એ પણ સારું નહીં, મહારાજની આજ્ઞા લોપાય એ પણ સારું નહીં. એ જ વખતે સંતોને આજ્ઞા કરી પોતપોતાના પત્તર લાવો. સંતો પત્તર લઈને આવ્યા એટલે સ્વામીએ બધા સંતોને કહ્યું કે આ ચાંદીના ખૂંચા છે એમાં પોતપોતાનું પત્તર મૂકી દો. અને અયોધ્યા પ્રસાદજી મહારાજને કહે છે કે બાપજી, તમારું એ રાખ્યું ને તમારા બાપનું એ રાખ્યું, હવે તમે પત્તરની અંદર રસોઈ પીરશો. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ છે એ રાજી થઈ અને સંતોને જમાડ્યા. તો કહેવાનું કે જે ગાદીપતિઓ હતા એ પણ પરમાત્મા છે એના સંતોનો સમાગમ ઈચ્છતા હતા. અને એ સંતો કેવા કે મહારાજની સારધાર આજ્ઞા પાળનારા. કોઈ પણ વ્યક્તિ છે એની અજાણતા સાધુ પુરુષની સામે દ્રષ્ટિ પડે ત્યારે એને એમ થાય કે અન્ય મહાત્માઓથી કંઈક આનું વર્તન જુદું છે. જ્ઞાનાનંદ અને સાંખ્યાનંદ સાવ અભણ સાધુ, અને મહારાજે એમ કીધું કે તમે ગામડા ફરવા માટે જાઓ. ત્યારે બંને સાધુએ એમ કહ્યું કે મહારાજ, તમે અમને ગામડા ફરવાની આજ્ઞા કરો છો તો કોઈ વિદ્વાન સંતોને મોકલો, અમે ગામડામાં જઈને શું વાતો કરશો, અમને તો કાંઈ આવડતું નથી. ત્યારે મહારાજ કહે છે કે સાધુરામ, તમે ચિંતા ન કરો, તમારે વાતો કરવાની જરૂર નથી, તમારું વર્તન છે વાતો કરશે. અને બોટાદ જેવા ગામની અંદર જેમણે સત્સંગના બીજ રોપ્યા હોય એ અભણ સાધુ. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષદાસ સ્વામી, મહાસમર્થ ઐશ્વર્યવાન એ મહાપુરુષ, એકવાર જામનગરની અંદર સંત મંડળની સાથે પધારેલા. એ વખતે જામનગર નરેશ છે એને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણના સંતો છે આવ્યા છે. એટલે જામનગર નરેશે સંતોને કેવડાવ્યું કે મારે સંતોને રસોઈ આપી અને જમાડવા છે, તો તમે મારા રાજ્યની અંદર આવો. એ વખતે સંતો કહે છે કે તમારા રાજ્ય કારભારીઓની અંદર જે રાજ્યની અંદર રસોઈયા રસોઈ કરતા હોય અમે એના હાથનું ના જમીએ. પેલા જામનરેશ કહે છે કે આપ કહો તો પવિત્ર બ્રાહ્મણ એને બોલાવીએ અને હું રસોઈ બનાવડાવું. મહાપુરુષદાસ સ્વામીને એમ થયું કે જીવાત્મા પરમાત્માના રાહ તરફ વળનાર છે એટલે હા પાડી. સંતો જમવા માટે રાજ્યની અંદર આવ્યા, 56 ભોગ બનાવ્યા છે, ભાત ભાતના વ્યંજનો બનાવ્યા છે. સંતોએ પોતપોતાના જોડીમાંથી
પત્તર કાઢી અને ભેટ વાળીને અન્ય સંતો છે પીરસીને જ્યારે જમવા માટે બેઠા અને તમામ પકવાન વ્યંજનો છે એને ચોળીને પોઈશ ભરીને પાણી નાખ્યું, એ વખતે પેલા જામ નરેશ છે એને એમ વિચાર આવ્યો કે ઓહો, કેટલી મહેનતે મેં આવા પકવાન બનાવ્યા, કેટલા મિષ્ટાન બનાવ્યા, વ્યંજનો બનાવ્યા, અને આ સાધુઓને તો જમતાય આવડતું નથી કે કેમ જમાય. હરિભક્તો બાજુમાં બેઠા હતા. પેલા જામ નરેશ કહે છે કે તમારા સાધુ સંત મહાત્માને જમવાની ખબર નથી પડતી, આ બધું ભેગું કરીને ના જમાય, આ જુદું જુદું જમવાનું હોય એના માટે તો મેં રસોઈ આપી છે. ત્યારે હરિભક્તો કહે છે કે રાજન, તમારી વાત સાચી છે, પણ તમારા આજ્ઞા કરતાં અમારા સંતોને અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે શિરોમાન્ય છે. જામ નરેશ કહે છે કે હું કાંઈ સમજો નહીં. ત્યારે કહે કે તમારી આજ્ઞા એવી છે કે મેં બનાવેલી રસોઈ છે જમો, અને અમારા ઈષ્ટદેવની આજ્ઞા એવી છે કે અમારો જે સાધુ છે એ ગમે તેવા વ્યંજનો પકવાનો હોય એને ભેળું કરી અને જમે. જામ નરેશ કહે છે કે આવું જમવાથી ફાયદો શું? ત્યારે કહે કે મહારાજની આજ્ઞા પાળનાર, પોતાના ઈષ્ટદેવની આજ્ઞા પાળનાર વ્યક્તિ છે એ જ અક્ષરધામનો અધિકારી કહેતા એના ધામને પામે છે આ પંચ ભૌતિક દેહ છોડ્યા પછી. એટલે પેલા જામ નરેશને એમ થયું કે ઓહો, આ દેહ છોડ્યા પછી આટલું પાળવાથી જ ભગવાન મળતા હોય તો મેં તો મારા જીવનની અંદર હજી કાંઈ નથી કર્યું. પેલા હરિભક્તોને કહે છે કે મેં તો આવી રીતે કાંઈ કર્યું નથી, તો મારે શું કરવાનું? એ જ વખતે હરિભક્તોએ મહાપુરુષદાસ સ્વામીને વાત કરી કે સ્વામી, આ નરેશ છે એનો તમે જવાબ આપો. મહાપુરુષદાસ સ્વામી એવા જામ નરેશ છે એમણે સ્વામીની સામે બે હાથ જોડે કહે કે સાધુ મહાત્મા, આ તમારા ભક્તો એમ કહે છે કે આવી રીતે કરવાથી સંતો છે ભગવાનની આજ્ઞા પાળે છે ને અક્ષરધામના અધિકારી થશે, ધામને પામશે. તો મેં તો આવું મારા જીવનમાં કાંઈ કર્યું નથી, નથી ભજન કીર્તન કર્યું, અને કેવળ કોઈ ગરીબ ગુદાર હોય એને કંઈક અનાજ આપ્યું હોય, તમ જેવા સાધુ મહાત્માને જમાડ્યા હોય, તો મારે એ તમારા ભગવાન સ્વામિનારાયણના ધામની અંદર જવું હોય તો એના માટે મારે શું કરવાનું? સ્વામી કહે છે કે નરેશ, એના માટે તો પંચવર્તમાન ધારણ કરીને પંચવર્તમાન પાળવાના, એટલે ચપટી વગાડતા તમે પરમાત્માના ધામના અધિકારી થાઓ. રાજા બોલે કે પંચવર્તમાન પાળવાના એટલે શું? ત્યારે બોલે કે દારૂ, માટી, ચોરી, અવેરી, વટલું નહીં ને વટલાવવું નહીં. રાજા બહુ સજ્જન તો બોલે કે દારૂ માટી એવું તો અમે અભક્ષ્ય કરતા નથી, પણ અવેરી આવી. એટલે રાજા બોલે કે સ્વામી, એક વર્તમાન ન પાળીએ તો ચાલે? સ્વામી કહે છે કે જેને ભગવાન મેળવા હોય, એ રાજા હોય કે રંક હોય, એને ભગવાન સુધી પહોંચવા માટે તો સારધાર આજ્ઞા જ અનિવાર્ય છે. રાજા બોલે કે નહીં, આજ્ઞા ન પાળે એનું શું થાય? તો બોલે કે એ નરક યાતનાનો અધિકારી જેવા જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે એ નરક યાતનાનો અધિકારી બને છે. રાજા બોલે કે જો હું પરમાત્માની આજ્ઞા ન પાળું તો? સ્વામી કે હું આપના વિશે શું કહી શકું, પણ કર્મ પ્રદાતા છે એ પરમાત્મા છે, સૌના કર્મ પ્રમાણે ફળ આપે જ છે. ત્યારે સ્વામીના ઉપદેશથી પહેલાં રાજાને એમ થયું કે ઓહો, પામીને તો હવે જો પરમાત્મા પામવાના હોય ને મારી આખી જિંદગી તો આમનામ જતી રહી. હવે ક્યાં સુધી આ રાજવૈભવનું સુખ હું ભોગવીશ? હવે હું મારા જીવનું શ્રેય સાધી લઉં. અને તરત જ સ્વામીને હાથ જોડી કહે કે બસ હું અક્ષરધામની અંદર પહોંચું એવી કંઈક કૃપા દ્રષ્ટિ કરો. સ્વામી કહે છે કે નરેશ લાવો જમણો હાથ આપ્યો, અને સ્વામીએ વર્તમાન ધારણ કરાવ્યા કે કાળ માયા પાપ કર્મ યમદૂત ભય આદમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપો નસ્મી સપાતુમામ, કે આજથી તમે પરમાત્માના ધામના અધિકારી થયા. વર્તમાન ધારણ કરવાનું બહુ મહત્વ છે. જો કે બધા સત્સંગીઓ છતાં પણ કોઈને ખબર હોય ન હોય, વૈષ્ણવ સંપ્રદાયની અંદર જેમ બ્રહ્મ સંબંધ લેવામાં આવે છે એમ આપણા સંપ્રદાયની અંદર વર્તમાન ધારણ કર્યા એમ કહેવાય. અને ઘણાને તો આ વર્તમાન ધારણ કરવાથી એટલી બધી ડર ને બીક લાગતી હોય કે અમારે પાળવું પડશે, અમારે આમ કરવું પડશે, વર્તમાન પાળવા પડશે, એટલે વર્તમાન ધારણ કરાવતા નથી હોતા. તમે એટલો વિચાર કરો કે જીવનું કંઈક કરવાનું થાય તો તમને બીક લાગે છે, ને દેહનું ગમે એટલું મુશ્કેલીનું કામ હોય તો તમે શિર સાટે એને આર પાર ઉતરો છો. તમારું કોઈ નથી એ ખબર છે, છતાં પણ એક તૈયારી રાખો છો. અને જીવનની અંદર
ખાલી 5 વર્તમાન પાળવાના છે, એમાંય જીવ તૈયાર નથી થતો. પણ જિંદગી આખી તમે ભજન કરીને તૂટી જાઓ, પણ તમારા જીવનની અંદર કોઈ સંત પુરુષના હાથની અંદર હાથ નથી આપ્યો, વર્તમાન ધારણ નથી કર્યા, એ અક્ષરધામનો અધિકારી, કોઈ પણ ઈષ્ટદેવને માનતો હો, એ ધામનો અધિકારી નથી થતો. આ મારું કેવું નથી, શાસ્ત્રનો મત છે. કુંવારી દીકરી ઘર આંગણે હોય, 18-20 વર્ષની થાય એટલે તરત જ માતા પિતા છે એની સગાઈ ગોતવા માંડશે. કોઈ સગા સંબંધી આવીને એમ કહે કે તમારી દીકરી છે એની સગાઈ કરવી છે, ને કોઈ મા બાપ એમ કહે કે ના અમારે સગાઈ નથી કરવી, જે દિવસે જાન આવે તે દિવસે પરણાવી દેશું. તો જવાબ આપો કે ચાંદલા કર્યા વગરની જાન આવે ખરી? એની રીતે વહી જાય તો વાત જુદી છે, પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, વૈદિક મત પ્રમાણે ચાંદલા વગરની જાન ક્યારેય પરણવા માટે વરરાજો આવે નહીં. એમ આ જીવાત્માને જે વર્તમાન ધારણ કરવા એ પરમેશ્વરની સાથે ચાંદલો થયો કહેવાય. જેવું કાળમાયા પાપ કર્મ છે એ મંત્ર બોલીને જળ નીચે મૂકે ત્યારે આ જીવાત્માને જે અનંત જન્મ આપણે ધારણ કરીને આવ્યા છીએ, મને તમને ખબર નથી કે કેવા કર્મ કરીને આવ્યા છીએ, એ જળ નીચે મૂકતાની સાથે જ તમામ પાપ છે નાશ પામી જાય છે. અને પછી જીવાત્મા છે પરમાત્માના શરણે જાય, અને એ જીવાત્માનો ચાંદલો પરમાત્માની સાથે થઈ ગયો. પછી એની અંત અવસ્થાની અંદર ગમે તેવી બેભાન સ્થિતિમાં હોય, પરવશ હોય કે કોઈ પણ સ્થિતિમાં હોય, પરમાત્મા એને તેડવા આવે ને આવે. કદાચ કોઈ એમ માને કે જીવનની અંદર ગુરુની કોઈ જરૂર નથી, તો લગ્ન મંડપની અંદર જ્યારે વૈદિક રીતે લગ્ન કરવામાં આવે છે ત્યારે બ્રાહ્મણને ગોરપદા માટે શા માટે રાખો છો? બહુ ગ્રેજ્યુએટ ભણેલા હોય તો જાતે મંત્ર બોલી લે તો ન ચાલે? પેલા ગોરદાદાને લવોય ન વળતો હોય છતાં પણ એ મંત્ર બોલતા હોય તો એને આપણે માન્ય ગણીએ છીએ. શું કામ? કે કાર્ય ભૂદેવનું છે, ભૂદેવ એ કાર્ય કરાવે તો જ થાય. આ લોકના પતિની સાથે આ લોકના ભૂદેવ છે એ હથેવાળો કરાવે છે. એમ સંત છે એ જીવાત્માના ગોરપદે તરીકે છે. સંત છે એ જીવાત્માનું કાંડું પકડી અને પરમાત્માના હાથની અંદર સોંપી દે છે કે હે પરમાત્મા, આજથી આ તમારો અધિકારી થઈ ગયો. સંતના સમાગમ વગર ક્યારેય જીવાત્મા છે એમાં સારા ગુણ આવતા નથી. આખો દિવસ તમે વચનામૃત છે એ ઘરમાં બેસીને વાંચ્યા જ કરો, પણ એ વચનામૃતના શબ્દ છે એની અંદર આવે કામ ક્રોધ આદિ જે દોષ છે એ જીવાત્માને નડે છે, પણ એમાંથી આપણે મુક્ત નહીં થઈ શકીએ. અને જે વચનામૃત વાંચ્યું હોય એનું એ વચનામૃત છે એ કોઈ સંત પુરુષના મુખેથી સાંભળીએ ત્યારે એમ થાય કે ઓહો, આપણે તો હજી કઈ જગ્યાએ બેઠા છીએ. તરત એના વચન છે એ આર પાર જીવાત્માને ઉતરી જતા હોય છે. અને એટલે જ કપિલ ભગવાન છે એને જ્યારે માં દેવહૂતિએ પ્રશ્ન કર્યો કે હે પરમાત્મા, મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય, ત્યારે કપિલ ભગવાને એકદમ ટૂંકો અને સરસ જવાબ આપ્યો કે માં, પરમાત્માના ધામને પામવા માટે આ જીવાત્મા છે એને જેવો દેહ અને દેહના સંબંધીમાં પ્રેમ છે, ગાઢ પ્રીતિ છે, એવી ને એવી પ્રીતિ જો પરમાત્માના સાચા સંતની અંદર થાય તો જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય છે. પૂછવામાં આવે કે તમને પરમાત્માના સંતોમાં કેવો પ્રેમ, તો તમે બધા એમ કહેશો કે બહુ પ્રેમ. પણ હું દ્રષ્ટાંત આપું, સંગ અને પ્રસંગ. આપણે સંગ કરીએ છીએ પણ પ્રસંગ નથી કરતા. પાણીની અંદર તમે મીઠું નાખી દીધું અને મીઠાને ઓગાળી દીધું. હવે મને જવાબ આપો કે પાણીમાંથી મીઠું છૂટું પડે? તમને પૂછું છું. છૂટું પાડીએ કેવા હોય એવા કેટલા ઊંચી આંગળી કરો. પાણીમાંથી મીઠું છૂટું પડે એવા કેટલા? તમારામાંથી કોઈ નહીં. હવે હું છૂટું પાડી દઉં તો કે તમે મને પાડી દેશો? એ જ પાણી, જે પાણીમાં તમે મીઠું ઓગાળ્યું છે એ પાણીને ચૂલા ઉપર ગરમ કરવા મૂકી દો, પાણી બળી જશે અને મીઠાની ખારાશ છે
એ જે પાત્રની અંદર તમે પાણી મૂક્યું હતું એમાં ચોંટી જશે, છૂટું પડી ગયું ને. આને કહેવાય સંગ. મીઠાનો પાણીને સંગ થયો. પ્રસંગ કોને કહેવાય? કે સરસ મજાનું દૂધ છે એની અંદર તમે સાકર છે એને ઓગાળી દીધી. હવે એ દૂધમાંથી સાકરને છૂટી પાડવી છે. એ મને નથી આવડતું, તમને આવડે તો તમે કયો. મીઠું મેં છૂટું પાડ્યું. એકવાર દૂધમાં મળી ગયેલી સાકર છે એને છૂટી પાડવા માટે તમે ચૂલે ચડાવો તો એ દૂધ કઢાતું કઢાતું ઘટ્ટ બની અને સરસ મજાનો પેંડો બની જશે. આનું નામ છે પ્રસંગ. તન અને મન અને ધનથી સમર્પિત જે સત્પુરુષના ચરણની અંદર થઈ જાય કે ગમે તેવું અપમાન કરે, ગમે તેવા કટુવચન કે, છતાં પણ એના મનની અંદર સંકલ્પ ન થાય કે જેને મેં આટલી એટલી સેવા કરી, આટલો એટલો સમાગમ કર્યો, આટલું એટલું દાન આપ્યું, છતાં મારી પડી નથી. અને જો એ સંકલ્પ થાય તો માની લેજો કે તમે સંગ કર્યો તો પ્રસંગ નથી કર્યો. જુનાગઢની અંદર કુંજવિહારી દાસ કરીને સાધુ થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીની પાસે જ્યારે સાધુ થવા માટે આવ્યા ત્યારે ઉંમર નાની હોવાથી એ સંત છે એને રસોઈની અંદર એક વાનગીના નામ નહોતા આવડતા. અને એમ કહેવાય કે રોટલીને ચકડી કહેતા હતા. ધીમે ધીમે સંતના યોગમાં આવતા એવી સરસ મજાની એ રસોઈ શીખ્યા કે રસોઈ ઘરની અંદર રસોડામાં એ વઘાર કરે તો બહારની વ્યક્તિને ખ્યાલ આવી જાય કે કુંજવિહારી દાસ છે એમણે જ વઘાર કર્યો છે. પણ જીવાત્મા છે એની કઠણાઈ એવી છે કે ક્યારેક ક્યારેક જ્યારે એ કોઈ પણ કાર્યની અંદર પાવરધા બની જાય ત્યારે એને એનું અભિમાન આવતું હોય છે. સત્તા, સંપત્તિ અને યુવાની, આ ત્રણ વસ્તુ એવી છે કે આ ત્રણ વસ્તુની અંદર આવેલી વ્યક્તિ છે ભાગ્યે જ વિવેક નામનું તત્વ છે એને જાળવી શકે છે. એક તો સત્તા હોય કે કોઈ વરિષ્ઠના દીકરા દીકરી ગણાતા હોય, ગામમાં કોઈને ન હોય એટલી સંપત્તિ હોય અને યુવાની હોય. અને પછી જ્યારે બજારમાં નીકળે કે કોઈ ઉત્સવ સમયની અંદર જાય ત્યારે એને હાથે કોઈ દિવસ બે હાથ જોડાય નહીં. અને સામે કેટલા એવો પણ સમાજ છે કે જેણે મોટા મોટા આલીશાનો બંગલા બાંધ્યા હોય અને પોતે આંગણામાં રહેલા રૂમની અંદર રહેતા હોય ને બંગલા સાધુ સંતો સાંખ્યોગી બહેનો માટે રાખ્યા હોય. આવા પણ છે હરિભક્તો. કુંજવિહારી દાસ છે એને થોડો અહંકાર કે મારા જેવી રસોઈ કોઈને બનાવતા આવડતું નથી. અને અહંકાર એટલી બુરી ચીજ છે એ ક્યારેય જીવાત્માને નમવા દેતી નથી. તમારે જે વ્યક્તિની પાસે નમવું હોય એ જ વ્યક્તિની પાસે તમે નમજો. આ સંપ્રદાય મેં કીધું હતું કે નિર્માનીપણાનો છે ચોક્કસ, પણ એવી વ્યક્તિની પાસે નમો કે જે વ્યક્તિને બીજાને નમાવવાની ઈરાદો ઈશક ન હોય. બાકી આજે જગતના જીવની અંદર નાનાથી માંડી મોટા સુધીના ને બધાને એમ થાય કે મને કેમ આમ કહી જાય, હું એને ન નમું, હું એની પાસે માફી ન માગું. જિંદગી આખી પૂરી થઈ જાય અને આ વટના વળની અંદર જીવાત્મા છે એનું જીવન પૂરું થઈ જતું હોય છે, છતાં એ ગાંઠ છૂટતી નથી. એ અરસામાં રઘુવીરજી મહારાજ જુનાગઢની અંદર આવ્યા ને રઘુવીરજી મહારાજને પેંડા બહુ ભાવે. એટલે જ્યારે જ્યારે બાપજી જુનાગઢ આવે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી છે એ રઘુવીરજી મહારાજ માટે પેંડા બનાવડાવે. આ વખતે રઘુવીરજી મહારાજ પધાર્યા એટલે સ્વામીએ બીજા સંતને આજ્ઞા કરી કે તમે કુંજવિહારી દાસને કહેજો કે બાપજી આવ્યા છે તો એના માટે સરસ મજાના પેંડા બનાવી આપે. મંગળા આરતી કર્યા પછી બધા સંતો નીકળે છે, કુંજવિહારી દાસ પણ એમાં હતા. પણ સ્વામીએ બીજાને કીધું તમે સાધુરામને કહી દેજો. એટલે બીજા સ્વામીએ કુંજવિહારી દાસને એમ કીધું કે સાધુરામ, સ્વામીની આજ્ઞા છે કે બાપજી માટે તમે થોડા પેંડા બનાવી દીજો. આણે પેંડા ન બનાવ્યા. બીજો દિવસ થયો એટલે ગુણાતીતાનંદ સ્વામી બીજા સાધુને કીધું કે કુંજવિહારી દાસને કાલે સમાચાર દીધા છે કે રઘુવીરજી મહારાજ આવ્યા છે તો પેંડા બનાવી આપે. તો પેંડા બનાવ્યા નથી તો ગૌશાળામાં દૂધ નથી વધતું કે શું કારણ છે કે સમય નહોતો. બીજે દિવસે પહેલાં સાધુએ કીધું કે સાધુરામ તમને સ્વામીએ આજ્ઞા કરી છે પેંડા બનાવવાની તો તમે પેંડા નથી બનાવ્યા. કુંજવિહારી દાસ બોલ્યા નહીં, જતા રહ્યા. ત્રીજે દિવસે સ્વામીને એમ થયું કે 2 દિવસથી કેવડાવીએ
અને એક એક સાધુરામ એવા કે સ્વામીની આજ્ઞા શીર સાથે પાળનારા, અને બે દિવસથી કેવડાવીએ છતાં પેંડા નથી બનાવ્યા. એટલે સ્વામીએ ફરીને કેવડાવ્યું કે કુંજવિહારી દાસને સમાચાર પહોંચાડો છો કે નહીં, પેંડા કેમ નથી બનાવતા? અને ત્યારે પહેલાં સાધુએ જઈને થોડુંક આકરા થઈ અને કુંજવિહારી દાસને કીધું કે સાધુરામ, તમને ખબર પડે છે કે નહીં? 3 દિવસથી હું તમને કહું છું કે સ્વામીની આજ્ઞા છે, રઘુવીરજી મહારાજ આવ્યા છે તો રઘુવીરજી મહારાજ માટે પેંડા બનાવી દો, તો તમે પેંડા બનાવતા નથી. ત્યારે કુંજવિહારી દાસ એટલું જ બોલ્યા, તે સ્વામી તમને કહે છે, મને ડાયરેક્ટ નથી કહેવાતું. બોલો, આવો દોઢ જાગ્યો. આ જીવને ક્યાંથી કેવી ભૂલ ગોતવીને એમાં બહુ પાવરફુલ. તમે સંકલ્પ ન કર્યો હોય. હવે સામાન્ય રીતે સભાની અંદર બેઠા હો અને કથા વાર્તા સાંભળતા હોય, સેજ હંચલ થાય ને તમે પાછવાળું જોવો ને તો પાછળ બેઠેલી વ્યક્તિ તમારા વિરોધમાં હોય તો એને એમ થાય કે મારે સામું જોયા કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ચરિત્ર પ્રચલિત જ છે કે જ્યારે વૃષ્ટિ નહોતી થઈને દુષ્કાળની પરિસ્થિતિ હતી, એ વખતે તમામ ખેડૂતો, ક્ષત્રિય દરબારો છે અને મહારાજને એમ કહ્યું કે મહારાજ, આપણા હાથની અંદર છે વૃષ્ટિ કરવી ન કરવી. આ પશુઓ છે એને ઘાસચારો નથી મળતો, હે પ્રભુ કૃપા કરીને તમે વૃષ્ટિ કરો. ત્યારે મહારાજ બોલે કે અમારા હાથમાં વાત નથી, તો ઇન્દ્રના હાથનું કામ છે. એમ કહી મહારાજ જતા રહ્યા. એ વખતે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી પાસે સુરા ખાચર, સોમલા ખાચર આદિ હરિભક્તો ગયા. સ્વામીને વાત કરી કે સ્વામી કૃપા કરી અને વરસાદ થાય એવું કંઈક કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે મહારાજે શું જવાબ આપ્યો? ત્યારે મહારાજે એમ કહ્યું કે એ અમારા હાથની વાત નથી, ઇન્દ્ર વૃષ્ટિ કરે તો થાય. સ્વામી બોલે કે મહારાજની ઈચ્છા નથી એટલે મારાથી પણ વૃષ્ટિ કરી ના શકાય. એ વખતે રાધાવાવથી સચ્ચિદાનંદ સ્વામી છે એ મહારાજના દર્શને આવેલા અને સભા ઉઠીને જતી રહેલી. સ્વામી છે ઉગમણા બારના ઓરડાની ઓસરીએ બેઠેલા. સારો એ સત્સંગ સમાજ છે એ સ્વામી પાસે જઈને નિવેદન કર્યું કે સ્વામી, અમને તો અનાજ ધાન ખાવા મળી રહે, પણ બાપડા પશુઓનું શું થાય? ઘાસચારો નહીં મળે તો શું થશે? તો કૃપા કરી અને આપ વૃષ્ટિ કરો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે ગોપાળાનંદ સ્વામીને મહારાજે શું કહ્યું? ત્યારે કહે છે કે મહારાજે તો એમ કહ્યું કે ઇન્દ્રના હાથની વાત છે. અને સ્વામીએ એમ કહ્યું કે મહારાજની ઈચ્છા નથી, એની મરજી નથી, એટલે મારાથી વૃષ્ટિ ન થાય. સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે હા, યોગી વર્યની વાત સાચી છે. મહારાજની ઈચ્છા ન હોય તો ઈચ્છા વિરુદ્ધ મારાથી પણ કામ ન થાય. મહારાજ મને ખીજાય તો હું શું કરું? ત્યારે હરિભક્તો કહે છે કે સ્વામી, મહારાજ તમને ખીજાશે ને તો ત્યારે અમે મહારાજને કહીશું કે મહારાજ, અમારા કહેવાથી સ્વામીએ વરસાદ કર્યો છે, પણ બીજા જીવને ખાતર તમે વૃષ્ટિ કરો. સચ્ચિદાનંદ સ્વામીને પણ સહેજ દયા આવી ગઈ અને એ જ વખતે સ્વામીએ અનાધાર વૃષ્ટિ ઇન્દ્રને આજ્ઞા કરી. એટલે ચારેય બાજુ ધોધમાર વરસાદ છે વરસવા લાગ્યો અને મહારાજ અક્ષર ઓરડીની અંદર પોઢેલા. મહારાજ મૂળજી બ્રહ્મચારીને કહે છે કે બ્રહ્મચારી મહારાજ, આ શેનો અવાજ આવે છે? મૂળજી બ્રહ્મચારી કહે છે કે મહારાજ, વરસાદ આવે છે. અને મહારાજ સફાળા બેઠા થયા કે આ પૃથ્વી પર બીજો ભગવાન કોણ થયો? તરત જ મહારાજે સભા બોલાવી. સચ્ચિદાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ સંતો, હરિભક્તો બધા ભેગા થયા અને સ્વામીનો શ્વાસ ઊંચો ચડી ગયો. અને આજે મહારાજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને કહે છે કે દાદા ખાચરને જલ્દી બોલાવો. દાદા ખાચર આવી હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજ કહે છે કે દાદા, તારા દરબારગઢની અંદર એક જ સહજાનંદ છે, એનો સમાવેશ થાય, બે સહજાનંદનો નહીં. દાદા ખાચર વિચારે કે મહારાજ કહેવા શું માગે છે. મહારાજ કહે છે કે દાદા, બીજો ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યો છે એટલે અમારી જરૂર નથી. જેણે વરસાદ વરસાવ્યો હોય, કાં એ આ દરબારગઢની અંદર ને કાં હું, બેમાંથી એક જ વ્યક્તિ. દાદા ખાચરને ધર્મ સંકટ આવ્યું અને જ્યારે મહારાજનું રૌદ્ર સ્વરૂપ જોયું ત્યારે જે ભક્તો એમ કીધું હતું કે સ્વામી મહારાજ ખીજાશે ને ત્યારે અમે મહારાજને કહેશું, કોઈ એક શબ્દ બોલ્યા નહીં. બધાને એવું લાગ્યું કે મહારાજ આપણા ઉપર પણ કુરાજી થઈ જશે. એ વખતે સચ્ચિદાનંદ સ્વામીને એમ થયું કે દાદા ખાચરને ધર્મ સંકટ જેવું છે કે ન તો એ મને રજા આપી શકે, ન તો મહારાજને રજા આપી શકે. સચ્ચિદાનંદ સ્વામી ઊભા થઈ મહારાજને વંદન કરીને કહે છે કે મહારાજ, તમે જેના કારણે રોષે ભરાયા છો એ ગુનેગાર હું છું. દાદા ખાચરના દરબારગઢની અંદર આપ અખંડ નિવાસ કરીને રહો. મહારાજ, હું જ આ દરબારગઢ છોડીને જતો રહું છું.
દાદા ખાતર છે એનું દિલ એકદમ ડૂબાવા લાગ્યું કે જેને પ્રાણ કરતાંય સંતો પ્યારા હતા, અને એમાંય આવા મહાન સમર્થ મહારાજની આજ્ઞા પાલન કરનારા, મહારાજની મૂર્તિની અંદર પ્રેમ રાખનારા. પણ એ સચ્ચિદાનંદ સ્વામીના મનની અંદર એક સંકલ્પ ન થયો કે બધાયના કહેવાથી મેં વૃષ્ટિ કરી, કે ન એમ મહારાજની પાસે ઉચ્ચાર કર્યો કે મહારાજ જેટલા ભક્તો બેઠા છે ને એના કહેવાથી મેં વૃષ્ટિ કરી છે. સ્વામીને એમ થયું કે નાહકના બીજાના ઉપર મહારાજ કુરાજી થઈ જાય એવું મારે નથી કરવું, એના કરતાં તો હું એક જ વરી લઉં. આનું નામ છે સાચો ભક્ત, કે જ્યારે કંઈ પણ સંકટ આવે, ધર્મ સંકટ આવે, સત્સંગની અંદર સંકટ આવે, ત્યારે અન્યની વહેંચણી નહીં કરતા પોતે પોતાના માથે લઈ લે. સ્વામી છે એ દરબારગઢની બહાર નીકળ્યા એ જ વખતે જીવા ખાચર છે એમને ખ્યાલ આવ્યો કે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને રજા આપી છે, અને જીવા ખાચર છે એને સંતો બહુ જ વાલા હતા, અને એમ કહેવાય કે 50 સંતોને કાયમ મહારાજ છે એ જીવા ખાચરના દરબારગઢની અંદર રાખતા, અને નિત્ય નવી રસોઈઓ જીવા ખાચર એ સંતોને જમાડતા. સ્વામી ચાલતા ચાલતા માણેક ચોકની અંદર પહોંચ્યા એટલે જીવા ખાચર એ ખૂણા ઉપર ઊભા રહ્યા. જીવા ખાચરના દરબારગઢના દર્શન કેટલાય કર્યા છે. આમાંથી બધી જ પંચતીથી ગઢડાની કરી હોય એવા કેટલા. હવે હું એક એકના નામ બોલું. પહેલાં તો લક્ષ્મીવાડી, એટલે મને ખબર છે એ બધા દર્શન તમે કર્યા છે લક્ષ્મીવાડીના. બીજા નંબરની અંદર શિવવાડીના જેણે દર્શન કર્યા હોય એ નાળિયેરી ધાર જતા રસ્તામાં આવે, સરસ, ચાલો થોડા તો છે. પછી નાળિયેરી ધાર, સરસ. મગરિયો ડુંગર, પીપળાવાડી, રાધાવાવ. કયો ને રાધાવાવ તો અમારું વાયા છે. નીલકંઠ મહાદેવ, જીવા ખાચરનો દરબારગઢ, પછી દાદા ખાચરનો દરબારગઢ, ઓરિયાનો આરો કેતા સંતોના ઓટા, ઓરિયાનો આરો, રાજબાઈનો અગ્નિ સંસ્કાર જે જગ્યાએ થયો હતો એ, ટેકરિયા હનુમાનજી, સરસ. હાવ કોરું તો નથી, એટલે મને એવું લાગે છે આ જેટલા જેટલા તમે દર્શન કર્યા છે ને તમે એકલા તો નથી જ ગયા, ગમે એ કોઈકને હારે ગયા હશો, લક્ષ્મીબેનને હારે. હા, આ પંચતિથિ છે ને એનો બહુ મહિમા છે. મહારાજ જ્યાં જ્યાં વિચર્યા હોય, જ્યાં જ્યાં ફર્યા હોય, વિહારી લાલજી મહારાજ જ્યારે આચાર્ય પદે હતા ત્યારે ભક્તિબાગ તમે જાઓ ને, કદાચ મને હું ધારું ત્યાં સુધી એ વાત તમારા બધાની ખ્યાલ બારી હશે. ભક્તિબાગ અત્યારે જે હાલનું મકાન છે, શિવજીની બાજુમાં જે મકાન અત્યારે અવાવરું પડ્યું છે, હવેલી ટાઈપનું, એ આચાર્યના ઉતારા હતા. જ્યારે જ્યારે વડતાલથી આચાર્ય આવે ત્યારે એ ઉતારાની અંદર ઉતરતા વિહારીલાલજી મહારાજ છે એ જ્યારે ગઢપુરની અંદર આવે ત્યારે વિહારીલાલજી મહારાજનો ઉતારો એ હવેલીની અંદર હોય, અને ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે જવું હોય તો વેલ નહીં, જેટલી વાર આવે, 12 મહિનામાં 12 વાર આવે કે 2 વાર આવે, એનો નિયમ કે ગઢપુરની ધરા ઉપર પગ મૂકે એટલે પગની અંદર ચાખડી નહીં પહેરવાની, અને ખુલ્લા પગે જેટલા જેટલા મહારાજના મેં તમને ગણાવ્યા એ સ્થાનો છે પ્રસાદીના, એ બધાય સ્થાને વિહારી લાલજી મહારાજ છે એ ખુલ્લા પગે પંચતિથિ કરતા હતા. અને ઉન્મત્ત ગંગા મહાત્મય છે જે 2 ભાગની અંદર આજે ઉપલબ્ધ છે એ ગ્રંથ, એની રચના પણ એ ભક્તિ બાગે જ એમને સંકલ્પ થયેલો. તમે હવે જ્યારે તમારો તો આ રસ્તો જ છે, ભક્તિબાગ જાઓ ત્યારે ત્યાં દાદર છે ઉપર જવાયો, છેક તમે છત ઉપર કહેતા અગાશીમાં જશો એટલે સામે જ ઘેલા નદી દેખાશે. વિહારીલાલજી મહારાજ ગઢપુરની અંદર આવેલા, અને જ્યારે અટારીની અંદર ટહેલ કરતા હતા એ વખતે એની દ્રષ્ટિ ખળખળ વહેતી ઉન્મત્ત ગંગા ઉપર પડી, અને ત્યારે એમને એમ સંકલ્પ થયો કે ઓહો, એક કાશીના ગંગાજીને વામન ભગવાનના અંગૂઠાનો સ્પર્શ થયો છતાં પણ એ કલ્યાણકારી અને પતિત પાવની બની ગઈ. તો આ ઉન્મત્ત ગંગાની અંદર તો 500 પરમહંસ સહિત પુરુષોત્તમ નારાયણ છે કેટલી વાર સ્નાન કર્યા છે,
તો આ નદીનો કેટલો મહિમા હશે ને પછી એમણે ઉન્મત્ત ગંગા મહાત્મય છે એ નામનો ગ્રંથ 2 ભાગની અંદર રચના કરી છે. પીપળાવાડી છે એ જગ્યાએ એભલ ખાચર છે એનું વીડ હતું. એ વીડની અંદર બાવળિયાઓ હતા અને કોઈ પણ વ્યક્તિ છે સાધુ થવા માટે આવે એટલે મહારાજની પાસે આવે તો મહારાજ મુક્તાનંદ સ્વામીની પાસે મૂકે કે આને સાધુ કરવા કે કેમ. એટલે મુક્તાનંદ સ્વામી છે એ જે સાધુ દીક્ષા લેવા માટે મુમુક્ષ આવ્યા હોય એને એમ કહે કે પીપળાવાડીએ જે વીડ છે ત્યાં તમે જાઓ અને ત્યાં બાવળ છે એને કાપો. અને મહારાજે એમ કહેલું કે જે મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે પીપળાવાડીએ સેવા કરશે અને પછી સાધુ દીક્ષા લેવા માટે આવશે તો સાધુ દીક્ષા લીધા પહેલાં એ સિદ્ધ દશાને પામી જશે. અને જે અત્યારે હાલની પીપળાવાડી છે એ આખું વીડ છે એમાંથી બાવળિયા સચ્ચિદાનંદ સ્વામીએ કાઢેલા છે. ત્યાં કૂવો છે એ પણ સચ્ચિદાનંદ સ્વામીએ ગળાવેલો છે અને અસંખ્ય વાર કેટલીય વાર મહારાજે કૂવાની અંદર સ્નાન કરેલા છે. તો આવો આ પંચતિથિ છે એનો મહિમા છે. આપણે શું વાત કરતા હતા કે તમારે માથેથી વયું ગયું, હોશિયાર છો. સચ્ચિદાનંદ સ્વામી એની પાસે જીવા ખાચર છે એ ખૂણા ઉપર આવીને ઊભા રહ્યા, જે માણેક ચોકમાં સોની બજાર એ જ રસ્તા ઉપર. જીવા ખાચરે સ્વામીને હાથ જોડીને કહ્યું કે સ્વામી, મહારાજે ભલે તમને કાઢી મૂક્યા, તમે મારા દરબારગઢની અંદર આવો. જેમ સહજાનંદ સ્વામી દાદા ખાચરના દરબારગઢની અંદર ભગવાન તરીકે પૂજાય છે એમ સ્વામી મારા દરબારગઢની અંદર હું તમને ભગવાન તરીકે પૂજીશ. અને ત્યારે સચ્ચિદાનંદ સ્વામી એટલો જ જવાબ આપ્યો કે જીવા બાપુ તમે ભૂલ્યા. કલ્યાણ તો એ દાદા ખાચરના દરબારગઢના લીમડાની નીચે બેઠા સહજાનંદ સ્વામીને એની પાસે જ છે. આ તો મહારાજે મારા પર બહુ દયા કરી કે આવો ક્ષેમ કુશળ મારો પંચ ભૌતિક દેહ છે અને મને રજા આપી. કદાચ એ સહજાનંદ સ્વામીએ એમ આજ્ઞા કરી હોત કે મારી આજ્ઞા લોપનારા સચ્ચિદાનંદ સ્વામી છે એના ઢીંચણથી પગ ભાંગી નાખવામાં આવે અને કદાચ આ કાર્ય થયું હોત, આ દંડ આપ્યો હોત તો પણ સચ્ચિદાનંદ છે એ ઢસડાતો દાદા ખાચરના દરબાર ગઢમાં જ જાય, બીજે ક્યાંય નહીં, કેમ કે કલ્યાણ ત્યાં છે. એમ એકવાર જીવાત્મા છે એ દ્રઢ ગાંઠ બાંધી લે કે કલ્યાણ કઈ જગ્યાએ છે. જ્યાં ત્યાં ક્યારેય માથા ન નમાવો એવા અણસમજુ આપણે નથી કે આપણને ખબર ન પડે કે સાચું છે કે ખોટું છે. શતાનંદ સ્વામી એમ કહ્યું કે ગુરુ એવી જગ્યાએ કરો. સત્સંગી જીવનની અંદર આ લખાયેલું છે, મારા શબ્દ નથી. જે સદગુરુને તમે મસ્તક સોંપી રહ્યા છો એની 3 પેઢી જોવામાં આવે કે જેને હું ગુરુસ્થાને સ્વીકારું છું, જેને હું મારું મન સમર્પિત કરું છું, એના ગુરુ કોણ હતા ને કેવા હતા. બીજા નંબરની અંદર કે જેને હું સોંપું છું એનું વર્તન કેવું છે, એ મને પરમાત્મા સુધી પહોંચાડે એમ તો છે ને. અને ત્રીજા નંબરની અંદર કે જેનું શરણું સ્વીકારું છું એના શિષ્ય કેવા છે. આ 3 પેઢી જોઈ અને 25 સદગુરુ ગોતવા. એક માટલું લેવા માટે તમે જાઓ તોય કેટલાય ટકોરા મારો છો અને પછી માટલાને ઘરે લાવો છો. ત્યારે આ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડવા માટે સદગુરુની શોધ પણ એવી જ કરવી પડે. બાકી લોભી ગુરુ ને લાલચુ ચેલા દોનો કા નરક में ठेलम ठेलावाળી થાય. કે કોઈ રાજ્યની અંદર ભૂદેવ છે એ કથા વાર્તા કરવા માટે આવે અને રાજા છે એને વર્ષાસન બાંધી દીધેલું. અને એ સમય એવો હતો કે સંતો આ રીતે મોટા ભાગે બ્રાહ્મણો કથાઓ કરતા હતા. હવે ત્યાં તો બધું પીવાનું ને ખાવાનું બધું હોય. ભાગવતની અંદર પંચમ સ્કંદ આવે, પંચમ સ્કંદની અંદર નરક યાતનાનું વર્ણન આવે અને જ્યાં નરક યાતનાનું વર્ણન આવે એટલે એમાં તરત જ આવે કે દારૂનું પાન કરનાર વ્યક્તિ છે એ પૈપાન નામના નરકનો અધિકારી થાય છે. એટલે આ પેલા ભૂદેવ છે એને એમ થાય કે જો હું આ વાત રાજાને કહીશ તો રાજાને ગમશે નહીં.
એટલે અને જો સાચું કહીશ એને ગમશે નહીં તો મારું વર્ષાસન છે એનું શું થાય? એટલે પોતાના આજીવિકાના લોભે કરી અને એ અધ્યાય છે પંચમ સ્કંદનો વાંચે જ નહીં. આવું ઠેકનાર વ્યક્તિ છે એ ક્યારેય પરમાત્મા સુધી ન પહોંચે. વ્યાસપીઠનો અધિકારી એ જ છે કે પોતાનું હોય કે પારકાનું હોય, જે સત્ય છે એ જ સામે શ્રોતાઓને સત્ય કઈ બતાવે. એક દિવસનો સમય ભૂદેવ છે ને 12 ગામ જવાનું થયું. એટલે એના દીકરાને કીધું કે આજે તું રાજાની પાસે કથા વાંચવા માટે જજે, સાંજ સુધીમાં હું આવી જઈશ. એનો દીકરો છે કથા વાંચવા માટે ગયો અને બરાબર એ જ વખતે નરક યાતના છે એનું વર્ણન આવ્યું. એટલે પેલા દીકરાએ કીધું કે દારૂપાન કરનાર વ્યક્તિ છે નરકનો અધિકારી થાય છે. તરત રાજાના કાન ચમક્યા. બોલે છે કે ફરીને વાંચતો ત્યારે કહે કે દારૂપાન કરનાર વ્યક્તિ છે એ વૈતરણી નદીની અંદર પડી અને મહાયમયાતનાના દુઃખને ભોગવે છે. ભૂદેવની પાછી ફરી રાજાએ 3 વાર વંચાયું. બોલે કે આવું તો મેં ક્યારે સાંભળ્યું જ નથી, તારો બાપુ જે વાંચે છે એ જ શાસ્ત્ર તું વાંચે? બોલે કે હા રાજન, હું એ જ વાંચું છું. પેલો છોકરો છે એ તો ઘરે આવતો રહ્યો. રાજા છે એનું મન ચક્રાવે ચડ્યું કે આટલા વર્ષો વ્યતીત થઈ ગયા, કેટલી ભાગવતની પારાયણો સાંભળી, પણ આવું તો ભૂદેવે ક્યારે વાંચ્યું જ નથી કે દારૂપાન કરનાર છે નરકનો અધિકારી થઈ જાય. આનો કેમ સમજવું? હવે ભૂદેવ આવે ત્યારે વાત. સાંજે ભૂદેવ ઘરે આવ્યા એના દીકરાને કહે છે કે તું કથા વાંચે એવો? બોલે હા વાંચે એવો પિતાજી. શું આવ્યું હતું? કે નરકયાતનાનું વર્ણન આવ્યું હતું. બોલે ઠેકી ગયો ને? એટલે બોલે કે નહીં, ઠેકવું એટલે તે કે તઈ તું કાચો પડ્યો. જેવો માણસ હોય એવું વંચાય, બધું ન વંચાય. અમુક વાત છે એ ઠેકી જવાની હોય. ત્યારે કહે કે હા મને રાજાએ એટલું તો કીધું કે આવું તો ક્યારે તારા પિતાજીએ વાંચ્યું જ નથી, આ તું શું વાંચે છો? 3 વાર મારી પાસે વંચાયું. બોલે કાંઈ વાંધો નહીં. બીજે દિવસે ભૂદેવ છે વાંચવા માટે ગયા. એટલે રાજા કહે છે કે બીજી કથા નહીં, પણ કાલે તમારા છોકરાએ જે વાંચ્યું ને એ ફરીને વાંચો. ભૂદેવ હોશિયાર હતા, એમણે ફરી વાંચ્યું. ત્યારે કહે છે કે આમાં તો એમાં કીધું કે દારૂપાન કરનાર વ્યક્તિ છે વૈતરણી નદીમાં પડે છે, તો તમે આ વાત ક્યારે કેમ નહોતી કરી? ત્યારે કહે છે કે રાજન, ગમે એમ તો છોકરું ને એને ખાલી વાંચી નાખ્યું, એને સમજાવતા ન આવડ્યું. તો કે સમજાવવાનું એટલે? તો કે થોડો પીવે ને એ એમાં પડે, જાજો પીવે એ તો વૈતરણીને ઠેકી જાય. હવે આ જીવાત્માનું કલ્યાણ ક્યાંથી કરે? અને મોટા ભાગે સાધુ જીવનની અંદર સત્ય તમને કહું છું, મોટા ભાગે ગ્રહસ્થની બહુ વેવલાયો હોય છે. રજોગુણ આદિ જે વસ્તુઓ હોય, માનો દાખલા તરીકે શિયાળો આવે એટલે કેટલી ચામડી રાખવાની વસ્તુઓ તમે વાપરતા હો છો. આવીને અમારી પાસે આવીને એમ કે બેન આને તમે ચોપડો એટલે જરાય ચામડી ફાટે જ નહીં. એ ત્યાગીના માટે દૂષણરૂપ છે, આ યાદ રાખજો. અને પછી તમે એમ કહેજો કે ત્યાગી સમાજની અંદર આમ છે, તમે વેવલાય કરો છો એટલે એમ થાય. તમે લાવો જ છો શા માટે? આનાથી તમારા હોઠ ફાટે નહીં, એકદમ સારું રહે. અમારે ક્યાં કોઈને પોંખવા જવા છે કે નથી, કોઈ જાન જોડે એમ અમને આમંત્રણ આપવાનું, આપે તો એમ જવાના નથી. કેવળ અને કેવળ દેહ છે એના દમન માટે જેણે સંસારથી વિરક્ત થઈને રાહ લીધો હોય એને આ વસ્તુ શોભારૂપ નથી. અને તમે જે વસ્તુ શોભારૂપ બનાવીને આપવા માટે જાઓ છો એટલી અમારા જીવનની અંદર ત્યાગી સમાજની અંદર કચાશ આવે ને આવે. આ મસાલા બહુ સારા છે, ઠાકોરજીને થાળ બનાવો ને એમાં જમાડજો ને એમાં નાખશો ને તો એકદમ સ્વાદિષ્ટ થાય. અમારા ઠાકોરજીને તમ તાર બાફેલું શાક ને ખીચડી બહુ ભાવે છે. અને મહારાજે પહેલું તો નિસ્વાદી વર્તમાન ત્યાગીના માટે કર્યું છે. બધું ભેગું કરી અને પોષ ભરીને પાણી નાખવાનું મહારાજે એટલા માટે જ આ બંધારણ બાંધ્યું છે. અને જેટલાને કઠણ પડ્યું એ સંપ્રદાય છોડીને જતા રહ્યા, જેના આજે કોઈ વાવડ નથી. નિષ્કળાનંદ સ્વામી છે ધોલિયારીની અંદર મહંતાઈ ઉપર હતા અને એના એક શિષ્ય જેનું નામ હતું મોરાર ચરણદાસ. અને જે નિષ્કળાનંદ કાવ્યની અંદર વચનવિધિ નામનો ગ્રંથ એ સ્વામીએ મોરાર ચરણદાસના જીવન ઉપરથી જ લખ્યો હોય એવું તાદ્રશ્ય એવું દેખાય. હવે આને એમ હતું કે સાધુ થાશું, લાડવા ખાશું, બધે ફરશું.
આ સ્વામીએ વચન વિધિમાં લખ્યું છે. પણ ભાઈ આવી ભરાણા દીક્ષા લીધી પછી એમ થયું કે અહીંયા તો પોઈશ ભરીને પાણી નખાવે, સ્વાદનું તો નામય નહીં, સેવાના નામે ઈંટો અને પથ્થર ઉપડાવે, ફરવાની વાતો નહીં. સ્વભાવ એવો ટંટો. એટલે એક દિવસ હવે આ મહાપુરુષ પાછળ એ કદાચ બીજાની પાસે ગયા હોતો તો કાંઈ કંઈ ચાલે. હવે જેને આબેહૂબ વૈરાગનું સ્વરૂપ કહેવાય, નિષ્કાળાનંદ સ્વામીનો ચેલો રજોગુણ વાળો થયો કે 1 મહિના 15 દિવસના જે બાજરાના રોટલા ઘડે, હોલ પાડીને એનો હાવડો બનાવીને ટીંગાડી દે. આજ બપોર કાલ બપોર છાશ મળે તો છાશ નકર પાણીની અંદર રોટલો ચોપડી અને જમી જાય. એ મહાપુરુષ કેવા હશે તમે વિચારો. એ માણસ જ હતા, એ આ લોકના જ હતા અને કલયુગના જ હતા. આ સતયુગ દ્વાપર ત્રેતાની વાત જ નથી. અને એની 4થી 5મી પેઢીમાં આજે આપણે બેઠા છીએ. મોરાચરણ દાસે એનો કંઠ બહુ મધુર હતો અને કોઈ પણ કીર્તન છે એનો ઢાળ લેવો હોય એટલે એમાં એને બહુ ફાવ હતી. એટલે એક સરસ મજાનું કીર્તન, એટલે નિષ્કાળાનંદ સ્વામીએ સેવકને એમ કીધું કે આ જે કીર્તન છે એનો ઢાળ થોડોક બંધ બેસતો શીખવાડો. ત્યારે સેવક કહે છે કે ગુરુ મહારાજ એક શરત. બોલે શું? ત્યારે કહે કે મને ભીંડાનું શાક બહુ ભાવે છે, આજે બપોરે તમે ભીંડાનું શાક બનાવી આપો તો હું આ રાગ છે એ કરી દઉં. નિષ્કાળાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં, પણ બનાવું તો ભીંડાનું શાક. અને સ્વામીએ બનાવી કઢી અને આનું મગજ ગયું. અને યાદ રાખજો કે ક્યારેય પણ રસા સ્વાદ છે એ ત્યાગની અંદર આવ્યો. રાગની અંદર ત્યાગ આવે તો એ સંત બની શકે, પણ ત્યાગની અંદર જે દિવસ રાગ આવ્યો તે દિવસે એ વ્યક્તિ ભલે ભગવા કંથલાધારી હોય છતાં પણ ધિક્કારને પાત્ર બની જતી હોય છે. કાગળ અને લાકડાને જેમ ઉધઈ ખાઈ જાય એમ માણસને પોતાની ઊંધાઈ ખાઈ જતી હોય છે. કોઈ કોઈને કોઈ દોષ નથી દેતું, કોઈ કોઈને કોઈ નડતું નથી. પોતાનો સ્વભાવ છે, પોતાની ઊંધી મતિ છે, એ જ એને નડતી હોય છે. મુક્તાનંદ સ્વામી છે એના 50 સંતોનું મંડળી, 50 સંતોને હાથના કાંડા ઉપર દોરો બાંધતા હતા. એ દોરો ફિટ થવા માંડે એટલે તરત જ એને સ્વામી આજ્ઞા કરી દે, કાલથી તમારે ઉપવાસ કરવાના છે. ઉષ્ટપુષ્ટ દેહ છે એ ત્યાગીને શોભે નહીં, આવું સ્વામી સંતોને ઉપદેશ આપતા હતા. મોરાચરણ દાસ છે એને વિચાર આવ્યો ને એટલી બધી નિષ્કાળાનંદ સ્વામી ઉપર એને ચીડ ભરાણી કે આ બુઢા બાવાએ મેં જેમ કહ્યું એમ મને કરી ન દીધું. આજે જેટલા એના પોથીના થોતા કેટલા શાસ્ત્ર છે બધાય પાણીની અંદર પધરાવી દઉં. નિષ્કાળાનંદ સ્વામી છે તો સાંજના સમયે ધર્મશાળાની અંદર સૂઈ ગયા પોતાના આસને. અને એ વખતે મોરાચરણ દાસ છે એ ઊભા થઈ અને જેટલા સ્વામીના શાસ્ત્ર હતા એનું પોટલું વાળી અને બાજુમાં હાલનું જે આપણું ધોલેરાનું તળાવ સરોવર પ્રસાદીનું એમ થયું કે એની અંદર નાખી દઉં. મોરાચરણ દાસજી જ્યાં પધરાવા ગયા ત્યાં વિચાર આવ્યો કે આ કાંઠે જો નાખીશ ને તો આ કાગળનો સ્વાભાવિક સ્વભાવ છે, તરશે ને ખબર પડી જશે. એટલે પહેલા કાંઠા બાજુ જાઓ, પહેલા ખૂણે છે ત્યાં જઈને પાણીમાં પધરાવી દઉં. ત્યાં ગયા તો વળી વિચારો કે હજી અહીંયા નહીં, હજી દૂર જઈ અને પછી પધરાવી દઉં. જ્યાં એ બાજુના ખૂણાની અંદર ગયા અને શાસ્ત્ર એમાં કહે કે મોરાચરણ દાસ છે અને આંખે અંધાર આવી ગયા ને દેખાતું બંધ થઈ ગયું. સૂર્યોદય થયો ત્યાં સુધી આમથી આમ આટા માર્યા અને ત્યાં ને ત્યાં બધા પોથી છે શાસ્ત્ર છે મૂકી અને ગયા તે ગયા. આજની ઘડી કાલનો દી હજી ખબર નથી કે મોરાચરણ દાસ છે ક્યાં ગયા અને દેહ મૂકીને મહારાજ તેડવા આવ્યા હોય. તમે વિચાર કરો, બહુ ધ્યાન રાખવું. અવગુણ અને દ્રોહ, વચનામૃતનું એક પાનું એવું નથી કે જ્યાં મહારાજે દ્રોહ ન કરો એના વિશે આજ્ઞા કરી હોય, આજ્ઞા ન કરી હોય. પાને દ્રોહ ન કરો. અવગુણ એને કહેવાય કે કોઈ વ્યક્તિની અંદર હકીકતમાં છે કોઈનો ઝઘડા કરવાનો સ્વભાવ છે અને તમે કોઈને વાત કરી, આનું નામ છે અવગુણ. અને દ્રોહ વસ્તુ એવી છે જે વ્યક્તિમાં કાંઈ નથી, એમાં કોઈ દોષ નથી, એનો કોઈ વાંક નથી
અને એના જીવનની અંદર દોષ જોવો, બીજાને દોષ કેવો, આ છે દ્રોહ. અવગુણમાંથી વ્યક્તિ છે એ મુક્ત થઈ શકે, પણ દ્રોહમાંથી વ્યક્તિ ક્યારે મુક્ત થઈ શકતી નથી. જેણે દ્રોહ કર્યો એની પાસે જઈને માફી માગે ત્યારે જે દ્રોહમાંથી મુક્ત થતી હોય છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે કે કદાચ કોઈ જીવાત્મા છે એ મારો દ્રોહ કરે અને મારા સંતના શરણે જાય તો હું એને ક્ષમા આપું, એને અપરાધમાંથી મુક્ત કરું. પણ મારા ભક્તનો દ્રોહ કર્યા પછી એ 24 કલાક મારા ચરણની અંદર માથું ઝુકાવીને રેડા કરે કે મહારાજ, મારાથી આ સંત પુરુષ, આ ભક્તનો દ્રોહ થઈ ગયો છે, આપ મને એમાંથી મુક્ત કરો. તો મહારાજ ક્યારે મુક્ત નથી કરતા. જેનો દ્રોહ કર્યો ત્યાં જ જવું પડે. ગઢપુરની અંદર એક વૃદ્ધ સાધુ, અને રોજનો નિયમ આજની જેમ એ વખતે કાંઈ નળ હતા નહીં. ઉન્મત્ત ગંગાએ સ્નાન કરવા માટે જાય અને મંદિરના દરવાજે પાળાઓ છે ચોકી પહેરો કરે. પેલા વૃદ્ધ વડીલ સંત છે એ સ્નાન કરીને પાછા આવતા હતા. પોતાની શિથિલ અવસ્થા, વૃદ્ધપણું, એના કારણે ધોતિયું પહેરેલું સ્વામીએ એનો છેડો છે એ પાછળ ઢસડાતો આવે. પેલા સાધુરામને ખબર નથી. જ્યારે મંદિરના ગેટની અંદર દરવાજામાં પ્રવેશ કર્યો એ વખતે અભિમાનની અંદર અને યુવાની છે એવા પાળાએ હસતા હસતા પેલા સાધુરામ છે એની મશ્કરીની અંદર મસ્તી કરીને કહે કે સાધુરામ, તમારું જોતર ઢહડાય છે, એને બાંધી દો. પેલા ભલા ભોલા સંત પુરુષ એમણે તો ખેસનો ધોતિયાનો છેડો છે એ વ્યવસ્થિત રીતે ખોસી દીધો. એને તો કાંઈ ખબર નથી કે મારી મશ્કરી કરી કે શું કીધું કે કાંઈ નહીં. પણ મહારાજ છે અખંડ તમામ જીવ પ્રાણી માત્રની અંદર ભગવાન બેઠા છે, અને ભગવાન છે એના સંતનો જ્યારે આ મશ્કરી ભર્યો શબ્દ કીધો એ જ વખતે સાંજે સૂતી વખતે જ્યાં સવારે ઉઠ્યા ત્યાં પેલા પાળા છે એનું મોઢું આખું સોજાઈ ગયું. પીડા ન સૂઈ શકે, ન જમી શકે, અને ઓચિંતા આખું મોઢું સોજાઈ ગયું. એટલે કોઈએ મહારાજને સમાચાર આપ્યા કે મહારાજ, પેલા પાળા છે ને ઓચિંતા મોઢું સોજાઈ ગયું ને પીડા અસહ્ય છે, એટલે રડ્યા કરે છે. મહારાજ એમની પાસે આવ્યા. પાળાએ બે હાથ જોડી કહે કે મહારાજ, ઓચિંતા કોણ જાણે શું થઈ ગયું, આપ આ રોગમાંથી મને મુક્ત કરો. મહારાજ કહે છે કે આ તો મારા પ્રારબ્ધનો રોગ નથી. માનો ન માનો પણ તમે કોઈકને દુખ્યા છે ને કોઈનો દ્રોહ કર્યો છે. અને ત્યારે પાળાએ કીધું કે મહારાજ, કાલે પેલા વડીલ સાધુ છે નીકળ્યા ત્યારે મારે મશ્કરીની અંદર બોલાઈ ગયું કે સાધુરામ, તમારું જોતર બાંધતા જાઓ. મહારાજ કહે છે કે આ દ્રોહમાંથી મુક્ત થવું હોય તો એ સાધુના આસને જઈ અને 2 પગ પકડી અને માફી માગો તો જ તમે દ્રોહમાંથી મુક્ત થશો. અને પાળાએ જ્યારે સંત પાસે જઈ માફી માગી ત્યારે દ્રોહમાંથી મુક્ત થયા. કીડી સખી ભગવાનાનંદ સ્વામી કે એના જેવું કોઈને ગાતા નહોતું આવડતું. અને મેં પહેલાં પણ કીધું હતું કે મહારાજને કોઈ પણના જીવનની અંદર કંઈક કચાશ દેખાય એટલે તરત જ મહારાજ એના ઉપર ટોયકા કરતા હતા. મુક્તાનંદ સ્વામી છે એ સભાના અગ્રસ્થાને બેઠેલા, અને સભાની અંદર જ્યારે કીડી સખી છે એ આવ્યા એટલે મહારાજ કહે છે સ્વામીને કે સ્વામી, આપણા સભાની અંદર સરસ મજાનું ગાયન કોણ કરે? ત્યારે મુક્તાનંદ સ્વામી એ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, જ્ઞાન સ્વરૂપાનંદ સ્વામી આ બધાના નામ આપ્યા. પણ કીડી સખી છે એનું નામ આપ્યું નહીં. પછી તો એનું એ નામ આપ્યું, પણ સ્વામીને એટલું બધું અપમાન જેવું લાગ્યું. અને જ્યારે આવે ત્યારે એમ થાય કે મહારાજ, મને ગાયન કળામાં હું કુશળ છું એટલે પહેલાં બેસાડે. મુક્તાનંદ સ્વામીની ઉપર ચીડ થતાં કીડી સખી છે એ ઊભા થઈ અને જતા રહ્યા અને બોલતા ગયા કે શું આ દાદા કાચરના દરબારગઢની અંદર જ હું ગાય બતાવી શકું એવું થોડું છે? અહીંયા મારા ગાયન કળાની કોઈ કિંમત નથી. જગતની અંદર પણ હું ગાઈ શકું એમ છું. મુક્તાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો કે મારા ખાતર કોઈ જીવાત્મા છે સત્સંગ મૂકીને જાય એ શોભારૂપ નહીં. સ્વામી તરત જ ઊભા થઈ અને પાછળ જઈને પહેલાં સાધુરામને હાથ જોડીને વિનંતી કરે કે સાધુરામ, તમારા જેવું ગાયન કળામાં કોઈ કુશળ નથી, પણ મહારાજે સ્વાભાવિક રીતે તમારું નામ ન લીધું અથવા તો તમારી મશ્કરીની અંદર ટીકા મસ્તીમાં મશ્કરી કરી
તો એનાથી તમે કલ્યાણના કરતલને મૂકીને ક્યાં જશો? ત્યારે પેલા સાધુરામ છે માન્યા નહીં ને સ્વામીને કહે છે કે સ્વામી, અમે ગમે ત્યાં જઈ અને ફરશું, પણ આ દાદા ખાચરના દરબારગઢની અંદર નહીં. અને શાસ્ત્રનો મત છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કે સ્વામી ગયા તો જે હાથેથી સ્વામી વાજિંત્ર વગાડતા હતા એવો પતનો રોગ થયો કે પરુ અને પાચને કારણે આંગળાઓ છે એ ખરી ગયા. ન માનશો કે સંતનો દ્રોહ કરવાથી સંતના સાનિધ્યની અંદર રહી અવગુણ લેવાથી એમ માને કે મારી કોઈ કદર નથી, મને તિરસ્કાર કરે છે, તો આયા નહીં તો બીજે જઈને સદગુરુનું શરણું સ્વીકારી લેશું, કોઈ બીજાને ગુરુ કરી દેશું. સાચાનું શરણું છોડ્યું એટલે યાદ રાખજો કે તમારી રાયના દાણા જેટલી પણ કિંમત નથી. જ્યાં સુધી અભિમાન છે, અહંકાર છે, યુવાની છે, ત્યાં સુધી તમારા મનનો અહંકાર એમ જ કહેશે કે એકવાર હું એને કરી બતાવું. પણ કેટલાય માટી ભેગા માટી થઈ ગયા છે. એક દિવસનો સિકંદર બાદશાહ કે જેની 32 વર્ષની યુવાન વય, અને સિકંદરને એમ હતું કે આ દુનિયાની અંદર મારા જેવો કોઈ બાદશાહ નથી, મારા જેવો કોઈ સિકંદર જેવો રાજા નથી. સંપત્તિ આખા વિશ્વની સંપત્તિ છે એની તુલનાની તમામ એના તાબે હતી. અને એ સિકંદર બાદશાહ છે એ જ્યારે જ્યારે કંઈ પણ ખાવું પીવું હોય ત્યારે એની માને એમ કે બાદશાહ સિકંદર કો પાણી ચાહીએ, બાદશાહ સિકંદર કો ખાના ચાહીએ. ત્યારે એની માં એમ કહેતી હતી કે બેટા દીકરા, આ જે તું બોલે છો ને, તું નથી બોલતો, તારામાં રહેલો અહંકાર બોલે છે. અને યાદ રાખજે કે આ અહંકાર એક દિવસ તારા નાશનું કારણ હશે. અને સિકંદર જ્યારે લડાઈ ઉપર નીકળ્યો, 32 વર્ષે તો એ જતો રહ્યો, તો એ પહેલા લડાઈ ઉપર નીકળ્યો ત્યારે એની માએ ઉપદેશ આપ્યો કે તું લડાઈ માટે જાય છે, પણ કોઈ સંત પુરુષ છે તને મળે તો એના આશીર્વાદ લેજે. અને જો ભારતની ઉપર તું ચડાઈ કર તો ભારતમાંથી મારા માટે કાંઈ નહીં, પણ ભારત ભૂમિ છે એ સાધુ પુરુષોની ભૂમિ છે. એ ભારત ભૂમિમાંથી ગ્રીકની અંદર તું થોડા સાધુ સંતોને લઈ આવજે. સિકંદર છે જ્યારે નીકળ્યો ત્યારે ગ્રીકના મહાન મહાપુરુષ એવા ડાયોજીની સંત છે નદી કિનારે સૂતેલા, અને એને એક ગુરુ સ્થાને માનતો હતો. એને એમ થયું કે જ્યારે લડાઈ કરવા જાઉં છું તો એના આશીર્વાદ લેતો જાઓ. ડાયોજીની સંત છે જેનું અલમસ્ત જીવન, એ રેતાળ ઉપર સૂતા છે. પેલો આવીને વંદન કરે છતાં પણ જેની દ્રષ્ટિ સામે રાજાને રંક સમાન છે. ડાયોજીની સંતને કહે છે મને આશીર્વાદ આપો, હું બધા દેશો જીતવા માટે જાઉં છું. પેલા સંત કહે છે કે કયા દેશ ઉપર ચડાઈ કરીશ? બોલે ઈરાન ઉપર. માન કે ઈરાન જીતાઈ ગયું તો? બોલે ઈરાક પછી જીતીશ. કે માન ઈરાન ઈરાક બંને જીતાણા તો અફઘાનિસ્તાન. એક પછી એક દેશો છે એના નામ આપ્યા. છેલ્લે પેલા સંત બોલે કે માન આખી પૃથ્વીના દેશો છે તે જીતી લીધા, પછી તું શું કરીશ? ત્યારે સિકંદર કહે છે કે પછી હું શાંતિથી રાજ્ય ભોગવીશ. ત્યારે ડાયોજીની સંત કહે છે કે મૂર્ખ, આટલી મહેનત કર્યા પછી, આટલી લડાઈ કર્યા પછી, આટલી હત્યાઓ કર્યા પછી જો શાંતિથી તારે રાજ્ય સુખ ભોગવવાનું હોય તો અત્યારે તારા રાજ્યની અંદર ક્યાં કમી છે? તો અત્યારે જે સુખ ભોગવી લે ને, આટલી મહેનત શા માટે કરે છો? પણ જીવાત્મા જ્યારે જગત તરફ વલણ ધરાવે છે, એને કંઈક જગતનો નશો ચડી ગયો હોય, ત્યારે સંત અને શાસ્ત્ર ગમે એટલા પોકારીને કહે કે તું પાછો વળી જા, છતાંય પાછો વળતો નથી. અને જગતની અંદર કાળનો કોળિયો બની જાય છે. પાછો ન વળ્યો ત્યારે ડાયોજીની સંત બોલ્યા કે જા, મારું વચન છે અને હું તને આગમ ભાખું છું કે તું ગ્રીકની અંદર પાછો ફરનાર નથી. મારું માન તો પાછો વળી જા. તું ભારત પહોંચી જ નહીં શકે તો ગ્રીકમાં તો આવવાની જ વાત ક્યાં? આટલું કીધું છતાંય સિકંદર પાછા ન વળ્યા. અને કેટલાય દેશો જીત્યા પછી ભારતીય સંસ્કૃતિના જે ઇતિહાસ છે એની અંદર લખાયું કે ભારતની અંદર પ્રવેશ કરતા પહેલા બેબીલોન ગાર્ડનની અંદર સિકંદર છે એને પેટ બેસનું કહેતા ઝાડાનો એવો રોગ થયો. કેટલા હકીમો, કેટલાય વૈદ્યો છે એ ઔષધો આપે છતાં રોગ છે કંટ્રોલમાં આવતો નથી. અને એ વખતે વૈદ્યો અને હકીમોને કહે છે કે ગમે તેમ કરી મને આ રોગમાંથી મુક્ત કરો. ત્યારે હકીમો કહે છે કે નવાબ શાહ, એક તલના દાણા જેટલી ઔષધિ ઉકળતા પાણીની અંદર અમે પ્રવાહીની અંદર નાખીએ તો એ બરફ થઈ જાય એટલી પડીકા બંધ ઔષધિઓ અમે તમને પાઈએ છીએ, છતાં તમારો રોગ જાતો નથી. મેં શું કરીએ?
અને છેલ્લા શ્વાસો જ્યારે ગણાય છે એવું લાગ્યું ત્યારે સિકંદરને આંખ ઉઘડી ગઈ અને હકીમોને વૈદ્યોને રાજ સૈનિકો હતા એને કીધું કે મારી એક છેલ્લી ઈચ્છા છે, હવે હું મારા રાજ્યની અંદર નહીં પહોંચી શકું, પણ મારો જ્યારે જનાજો નીકળે ત્યારે નિયમ હોય છે કે કુટુંબ પરિવારના છે એને કાંધ આપતા હોય તો મારો જનાજો જેટલા વૈદ્યોને હકીમોએ મારું ઔષધ કર્યું હતું એ જ ઉપાડે. મારી જેટલી સંપત્તિ છે એ મારા રાજ્યથી કબ્રસ્તાન સુધી એને ખુલ્લી રાખવામાં આવે અને મારા હાથ છે જનાજાથી 2 હાથ ખુલ્લા રાખી અને પછી મારો જનાજો છે નીકળે. પહેલાં હકીમો કહે છે કે નવાબશાહ એવું શા માટે? ત્યારે સિકંદર કહે કે મને ખબર નહોતી કે આવી રીતે ઓચિંતા ભર યુવાનીની અંદર આટલી સંપત્તિ અને સુખ સાહેબીની અંદર મારું જીવન પૂરું થઈ જશે, પણ હવે જાતા જતા હું દુનિયાને ઉપદેશ આપું જેથી કરીને કોઈ જીવાત્મા મારા જેવી ભૂલ ના કરે. મારો જનાજો હકીમો એટલા માટે ઉપાડે કે દુનિયાને ઉપદેશ આપું કે આટલા હકીમોનો વૈદો મારી નજર સામે હતા છતાં પણ એક વ્યક્તિ મારા જીવાત્માને બચાવી નથી શક્યું. આટલી પુષ્કળ સંપત્તિઓ 2 બાજુ રાખવામાં આવી છે, એમાંથી એક રાતી પાય પણ હું નથી લઈ જઈ શકતો, એટલા માટે મારા હાથ ખુલ્લા છે. અને બન્યું પણ એ જ રીતે હીરા માણેક જવેરાત છે રાજ્યથી કબ્રસ્તાન સુધી સંપત્તિ મૂકવામાં આવી તો મોટા મોટા સરોવરની પાળો બાંધે એવા પાળાઓ નવરત્નોના અને હીરા માણેક મોતીના થયા હતા. અને ઇસ્લામ ધર્મ પ્રમાણે એની કબ્રસ્તાન છે એના ઉપર એની માં છે ફૂલ ચડાવવા માટે પાણી ઢોળવા માટે જાય ત્યારે એની માતા છે એક શબ્દ બોલે કે બોલ બેટા સિકંદર તારે કાંઈ કહેવું છે? અને ઇતિહાસ એમ લખાયો કે એક દિવસે કબ્રસ્તાનમાંથી અવાજ આવ્યો કે માં, એક સમયે પૃથ્વી પર હું હતો ત્યારે મને એમ હતું કે આ પૃથ્વી પરનો એક જ સિકંદર હું છું, પણ જ્યારે માટી ભેગો માટી થયો ને ત્યારે મને ખ્યાલ આવ્યો કે માં મારાથી મોટા સિકંદરો છે એ માટી ભેગા માટી થઈ ગયા છે. રાતી પાય પણ આ લોકની અંદર આપણી સાથે નથી આવવાની, તો જીવાત્માને રાત્રિ દિવસ એક અનુસંધાન, એક મનોબળ, એક વિચાર ચોક્કસ આપવો કે આપણે શા માટે આવ્યા છીએ. કોઈને ગુરુ કરવાની જરૂર નથી. તમારો આત્મા તમને એમ કહેશે કે હવે કંઈક જીવનું કરી લો. સંસારના ઢસડા તો બહુ કર્યા અને હંમેશા મહારાજને પ્રાર્થના કરવી કે હે મહારાજ, જ્યારે આવું આપનું સ્વરૂપ અમને ઓળખાણું છે તો હે પ્રભુ તમારા ધામ સુધી અમને પહોંચાડજો. અત્યારે આપણો જે ચતુર્થ દિવસ છે એના છત્રને અત્યારે હરિનામ સંકીર્તન સાથે વિરામ આપીએ.